બાદલ બાદલ નહીં કરતો તો બી ચલો. માય સેલ્ફ કાર્તિક, હું તમારા સાયન્સ એન્ડ ટેક અને રીઝનિંગ બે સબ્જેક્ટ લઈશ. આજે આપણે પહેલા રીઝનિંગની ચર્ચા કરીશું. રીઝનિંગ સબ્જેક્ટ તમારા જેટલા પણ જીએસના સબ્જેક્ટ છે, અથવા તો કહી શકીએ કે આપણે GS1 અને GS2 જે પ્રિલિમનું પેપર છે, બે પેપર 400 માર્ક્સમાં, એમાં હાર્ડલી 20 થી 22 માર્ક્સનું આવશે. એક જ એવો સબ્જેક્ટ છે જેમાં તમે પેપર કમ્પ્લીટ કરીને બહાર નીકળ્યા હોય તો એવું કહી શકો કે મારા 22માંથી 22 આવશે આ એક જ સબ્જેક્ટમાં, બીજા એક પણ સબ્જેક્ટમાં. કારણ કે સૌથી ઇઝી સબ્જેક્ટ છે. ઇઝી સબ્જેક્ટની સાથે બીજી વસ્તુ શું છે? કોઈ ગણતરી નથી. 2 કે 3 ચેપ્ટરને છોડો તો કોઈ ગણતરી નહીં, માત્ર તમારી મેન્ટલ એબિલિટી છે. તમે કેટલા પ્રશ્નને સમજી શકો છો એના પર પ્રશ્નનો જવાબ તૈયાર થાય. જીએસના સબ્જેક્ટ વાંચવું પડે, ઘણો બધો મોટો પોર્શન છે. એની સામે મેથ્સનો સબ્જેક્ટ કે જ્યાં તમારે ગણતરીઓ કરવી પડે. એ બધાની સામે રિઝનિંગ તમને બોનસ છે એવું સમજીને ચાલો. તમારી પાસે સપોઝ હું સમજુ કે 180 માર્કનું કટ ઓફ છે, એક્ઝામ્પલ છે. 200 માર્ક્સનું પહેલું પેપર, 200 માર્ક્સનું પહેલું પેપર GS1 અને 200 માર્ક્સનું પેપર 2 GS2. પહેલા પેપરમાં બધા ધુરંધર સબ્જેક્ટ, પોલિટી, હિસ્ટ્રી, કલ્ચર, મેથ્સ, એ બધામાં તમને છાંયડો આપવા વાળો એક સબ્જેક્ટ એટલે રીઝનિંગ. એવી તમને આમાં તમે 2-3 સબ્જેક્ટ જોવો તો બેવફા સબ્જેક્ટ છે. એક તો પહેલું મેથ્સ, આવડે તો આવડે ને તો તાવડે, સમજો છો? કારણ કે મેથ્સ કેવો સબ્જેક્ટ છે, સાયન્સ વાળાને બહુ મજા આવે, વધુ કોમર્સ વાળાને થોડી ઘણી મજા આવે. આર્ટ્સ વાળા માટે આ તો મતલબ ઠીક છે, આવડે તો ઠીક છે, બાકી તો આગળ વધીએ, પણ એવું નથી. મેથ્સ સબ્જેક્ટ એવો છે કે હંમેશા તમે જે એક્ઝામ આપતા હોય, જેમ કે અત્યારે ક્લાસ 3 ની એક્ઝામમાં મેથ્સનું મહત્વ વધી ગયું છે. આપણને આવડતું પણ, કારણ કે મેથ્સ અને રીઝનિંગ કમ્બાઈન છે. એટલે 50 માર્કના પ્રશ્નમાંથી 30 ક્વેશ્ચન તમને મેથ્સના હોય, 20 ક્વેશ્ચન તમારા રીઝનિંગના હોય. પહેલા પેપરની અંદર ટેન્શન જ એટલું હોય કે તમને મેથ્સનો ટાઈમ જ ના મળે. સૌથી પહેલું તો હિસ્ટ્રી, દરિયો, વાંચો એટલું ઓછું. બીજા નંબરે છે કલ્ચર, આની તો વાત જ અલગ કરું તમને. પોલિટી, વિદ્યાર્થીઓનો સૌથી ફેવરેટ સબ્જેક્ટ પોલિટી. જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે એકદમ કોરી સ્લેટ છે, એકદમ કોરી સ્લેટ, તેવી તૈયારીઓ ચાલુ કરે અને છેલ્લા ટાઈમે પૂછો તારો ફેવરેટ સબ્જેક્ટ કયો, આંખ બંધ કરીને 100માંથી 99 છોકરા કે પોલિટી. કેમ? કારણ કે એને ઈચ્છા છે કે દુનિયા અથવા તો દેશ કેવી રીતે ચાલી રહ્યો છે. પણ પ્રશ્ન પૂછવાનો સમય આવે ત્યારે તકલીફ થઈ જાય. ગમે તેટલું પોલિટી તમને આવડતું હોય, તમે 50માંથી વિચારીને જાઓ 45 હું ક્વેશ્ચન લખીને આવીશ, પેપર જ એ રીતના કાઢ્યા છે 25-30 તો માંડ પહોંચો તમે. એક છે હિસ્ટ્રી, ઢગલો એની અંદર કેરેક્ટર છે, એટલા બધા કેરેક્ટર છે કે તમે એ ક્વેશ્ચન આન્સરને મધ્યકાલીન, પ્રાચીન, અર્વાચીન આ બધા કેરેક્ટરને ભેગા કરો તો 3 થી 4 હજાર કેરેક્ટર થાય છે. દરેકના નામ, એક તો કુતુબુદ્દીન એક ને કેવા કેવા નામ છે. તો નામ આધારિત પણ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ક્યારેક ક્યારેક એમાં પણ તકલીફ થાય. પણ પહેલું પેપર જ ટફ છે કમ્પેર ટુ સેકન્ડ, કારણ કે સેકન્ડ પેપરમાં જેટલા પણ ટોપિક છે બધા એકદમ ઇઝી ટોપિક છે. જીઓગ્રાફી જલસાવાળો ટોપિક છે, મેપિંગ કરો, પ્રશ્નના જવાબ સરસ રીતે તૈયાર થઈ જાય. તો આપણે જ્યારે સમજીએ છીએ કે રીઝનિંગનો ટોપિક, તો રીઝનિંગ મેથ્સ પ્લસ રીઝનિંગની અંદર આવી રહ્યો છે. અને રીઝનિંગનો જે ટોપિક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ 20 થી 22 માર્ક્સ તમારાથી કોઈ છીનવી ન શકે, કોઈ ના છીનવી શકે. કેમ? કારણ કે ટોપિકની અંદર એટલું બધું મગજ દોડાવવાનું છે જ નહીં. 1 કે 2 ચેપ્ટર, સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ, આ 2 ચેપ્ટરને છોડી દો તો એની સિવાય તમારે વધારે કંઈ વિચારવાની જરૂર જ નથી. બધા ટોપિક ઇઝી છે. મેન્ટલ એબિલિટી તમારી સારી. તમને એવું કહેવામાં આવે કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં જાય છે, તો તમને 4 દિશાઓ ખબર છે, એમાં તમને ખ્યાલ છે કે મારે ઉત્તર દિશામાં જવાનું, ત્યાંથી મને જમણી બાજુ વાળવાનું, ત્યાંથી ફરીથી જમણી બાજુ વળવાનું. તો તમને એ દિશા અને જમણી બાજુ વાળતા આવડવી જોઈએ. અને એ તો બહુ નોર્મલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિનું કોઈ ઉત્તરમાં તું જાય છે જમણી બાજુ એટલે કે પૂર્વ તરફ ફરવાનું સ્ટાર્ટ કર્યું, ફરીથી જમણી બાજુ તો કે દક્ષિણ તરફ આવવાનું સ્ટાર્ટ કર્યું. જો આ પણ ખ્યાલ ના આવતો હોય તો પછી વિચારવું જોઈએ કે ક્લાસ 1-2 કરવી કે ના કરવી.
પછી તો આગળની સ્ટેજ થઈ ગયું ને કે ભાઈ હવે તો આની કરતા આગળની મેન્ટલ એબિલિટી આપણી ગઈ છે. મેન્ટલ એબિલિટીનો સબ્જેક્ટ છે 20 થી 22 માર્ક્સનો. કોઈક એક્ઝામમાં 18 થી 20 માર્ક્સનો પૂછાય છે, પણ એવરેજ પકડીને ચાલો તો 20 માર્કનો ટોપિક છે. ટોપિકની અંદર ઘણા બધા સબ ટોપિક છે અને મેઇન તો રીઝનિંગ જે છે એ રીઝનિંગને આપણે બે રીતે સમજીએ છીએ કે રીઝનિંગના બે ટાઈપ છે. એક ટાઈપ છે જેને કહેવાય છે વર્બલ રીઝનિંગ, અને બીજું જે રીઝનિંગ છે એને કહે છે નોન વર્બલ રીઝનિંગ. શું મતલબ છે સમજાવું થોડી વારમાં. એક ટાઈપ છે ને કહે છે વર્બલ રીઝનિંગ, બીજું ટાઈપ છે ને કહે છે નોન વર્બલ રીઝનિંગ. શું મતલબ છે ધ્યાન રાખજો. વર્બલ રીઝનિંગનો જે ટોપિક છે એવા ટોપિક કે જેને તમે વાંચીને બોલી શકો છો. વર્બલ મતલબ સ્પીક આઉટ. એવા પ્રશ્નો કે જેને તમે બોલી શકો છો, જેની રકમ તમે વાંચી શકો છો. હું એવું કહું કે એક વ્યક્તિ તસવીર તરફ જોઈને ઈશારો કરે છે, પછી ઇન્વર્ટેડ કોમામાં કંઈક લખ્યું છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. એનો મતલબ એવો થાય કે મારી વાત કરી રહ્યો છું, જે વ્યક્તિ બોલી રહ્યો છે પોતાની વાત કરી રહ્યો છે, અથવા તો એના ભાઈની વાત કરી. તો અહીંયા તમે આને વાંચી શકો છો. હું એવું કહું કે 5 વ્યક્તિઓ અલગ અલગ દિશામાં ઊભા છે, જેમાંથી 4 મુખ્ય દિશામાં અને 1 ગૌણ દિશામાં છે, તો આને હું વાંચી શકું છું. હું એવું કહું કે 6 વ્યક્તિઓ એક વર્તુળાકાર ટેબલમાં બેઠા છે, એની સામે બી છે, સી ની જમણી બાજુ ડી છે. સમજો છો? તો આને હું વાંચી શકું છું. જેને હું વાંચી શકું, જેને હું બોલી શકું, એવા રીઝનિંગના ચેપ્ટરને આપણે શું કહીએ છીએ? વર્બલ રીઝનિંગ. જેને હું વાંચી નથી શકતો, અથવા તો જેને હું ખાલી ઓબ્ઝર્વ કરી શકું છું, બોલી નથી શકતો, એને હું કહીશ નોન વર્બલ. જેમ કે ડાયાગ્રામના ક્વેશ્ચન, કોઈ પણ ડાયાગ્રામના ક્વેશ્ચન્સ આવે તો આપણે એને નોન વર્બલ રીઝનિંગ કહીએ છીએ. અને કોઈ પણ વાંચી શકાય એવા રીઝનિંગના ક્વેશ્ચન આવે તો આપણે એને વર્બલ રીઝનિંગ કહીએ છીએ. વર્બલ રીઝનિંગના આગળ જઈને બીજા બે ટાઈપ પડે છે. એક કહેવાય છે એરિથમેટિક રીઝનિંગ અને એક કહેવાય છે લોજિકલ રીઝનિંગ. એરિથમેટિક રીઝનિંગનો મતલબ એવો થાય કે એવા ચેપ્ટર કે જેની અંદર આપણે કેલ્ક્યુલેશન કરવાની હોય. પણ આવા 3 થી 4 ચેપ્ટર છે, વધારે ચેપ્ટર નથી. પણ હું એને ડિફરન્શિએટ નથી કરતો, કારણ કે એટલું બધું આપણે કોઈ આની અંદર પીએચડી કરવાની નથી. આપણું કામ છે મેઇન ચેપ્ટર શોધવાના અને ચેપ્ટરનું શું કામ છે. તો વર્બલ રીઝનિંગના જો ચેપ્ટરની વાત કરીએ આપણે, તો આની અંદર ઘણા બધા અલગ અલગ ચેપ્ટર છે જે કેલ્ક્યુલેટિવ પણ છે અને નોન કેલ્ક્યુલેટિવ પણ છે. જેમ કે બ્લડ રિલેશન નોન કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ છે, એમાં કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. પણ કેલેન્ડર, ડાયરેક્શન, સિરીઝ, આ એવા ચેપ્ટર છે કે જેની અંદર આપણે કેલ્ક્યુલેશનની જરૂર પડે છે. તો આપણે એને એરિથમેટિક રીઝનિંગમાં મૂકીએ છીએ. અમુક ચેપ્ટર એવા છે કે જેને વાંચીને જવાબ આપી દેવાનો છે. સ્ટેટમેન્ટ એન્ડ અઝમ્પશન, સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ. તો આવા ચેપ્ટરને આપણે લોજિકલ રીઝનિંગના ક્વેશ્ચન્સ કહીએ છીએ. કેમ? તો કે વાંચીને જવાબ આપશે હમણાં. ઠીક છે, તો જોઈએ. એક છે ક્લોક. તમે પણ જોડે લખતા જજો, ચેપ્ટર્સના નામ લખતા જજો, પછી બધાની ચર્ચા કરીશું આપણે. ઘડિયાળ, કેલેન્ડર, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, blood relation, comparison of rank and inequalities, comparison of ranks and inequalities. Okay, syllogisms, sitting arrangement, puzzles, સાઈડમાં લખું છું બીજા, સિરીઝ, એનાલોગી. હું બધાના ગુજરાતી નામ પણ લખાઈશ પછી તમને. ક્લાસિફિકેશન, mathematical operation, ઓકે. આ છે બધા આપણા વર્બલ રીઝનિંગના ટોપિક. આની અંદર જ એક બીજો સબ ટોપિક છે જેને આપણે કહીએ છીએ લોજિકલ રીઝનિંગ. હું અહીંયા સાઈડમાં લખું છું નીચે.
લોજિકલ રીઝનિંગ, એની અંદર છે સ્ટેટમેન્ટ એન્ડ અઝમ્પશન, એની અંદર છે સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ, એની અંદર છે સ્ટેટમેન્ટ એન્ડ કોર્સીસ ઓફ એક્શન, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ કયું? આ ક્લાસિફિકેશન, એની ઉપર એનાલોગી, ANA એનાલોગી. જો હું નોન વર્બલ રીઝનિંગના ટાઈપ કરું તો એને કહેવાશે પહેલું ક્યુબ એન્ડ ડાઇસ, એની અંદર બીજું ચેપ્ટર છે કાઉન્ટિંગ ઓફ ડાયાગ્રામ્સ, ફિગર્સ ઓર ડાયાગ્રામ્સ, કાઉન્ટિંગ ઓફ ફિગર્સ એન્ડ ડાયાગ્રામ. એની અંદર એક ચેપ્ટર છે મિરર ઇમેજ, એની અંદર એક છે વોટર ઇમેજ, હિડન ડાયાગ્રામ, પેપર કટિંગ, પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ, series, analogy and classification. આટલા ચેપ્ટર છે. જ્યાં અક્ષર ના ખ્યાલ આવે મને કહેજો. આ પઝલ્સ, સિટિંગ અરેન્જમેન્ટ, યસ બોલો ડોલી. મિરર ઇમેજ નીચે વોટર ઇમેજ. મારા અક્ષર એટલા બધા ખરાબ છે? ચલો હું પ્રોપર લખી દઉં. આ થોડું ક્યારેક ક્યારેક વોટર ઇમેજ, એ હતું વોટર ઇમેજ. ઓકે, એની નીચે છે હિડન ડાયાગ્રામ અથવા તો એને એમ્બેડેડ ડાયાગ્રામ પણ કહેવાય છે. એની નીચે છે પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ, પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ. એની નીચે છે સિરીઝ, એનાલોગી અને ક્લાસિફિકેશન. તમને દેખાય છે લાસ્ટમાં? ઓકે, અધરવાઇઝ અહીંયા ક્યાં કહી જાઓ, અહીંયા પણ ખાલી છે. પેપર કટિંગ અને ફોલ્ડિંગ, એની ઉપર હિડન ડાયાગ્રામ્સ, આ બેલીફની અંદર બધા ચેપ્ટર તો નહીં આવે પણ અમુક ચેપ્ટર તો આવશે આમાંથી. અને જીસીઆરટી મેથ્સની જરૂર નથી. મેથ્સ માટે તમે કોઈ પણ એક સાહિત્ય લઈ લો, કોઈ પણ પ્રકાશન. ડન છે? બાકી છે લખવા? હજુ આ જે ડાયાગ્રામ છે, ડાયાગ્રામ વાળા ક્વેશ્ચન્સ, હું સપોઝ એવું સમજીને ચાલુ કે 25 માર્ક્સનું રીઝનિંગ છે, એક્ઝામ્પલ છે, તો આખા 25 માર્ક્સના રીઝનિંગમાં આ ગણીને 5 માર્કનું પણ ના આવે. પણ શીખવું એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં તમે ક્લાસ 3 ની પણ કોઈ એક્ઝામ આપશો, જેમ કે સીસી કરીને એક એક્ઝામ આવે છે અત્યારે,
કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ સુપર ક્લાસ 3 અને ક્લાસ 3 ની એક્ઝામ. એ એક્ઝામમાં તમે જુઓ તો 35 માર્ક્સનું રિઝનિંગ છે. એમાં આ વખતે 12 ક્વેશ્ચન આના પૂછ્યા છે. તમારી એક્ઝામ ઓફલાઈન એક્ઝામ છે. ઓનલાઈન એક્ઝામમાં કેમ વધારે ડાયાગ્રામ વાળા ક્વેશ્ચન આવે એના કારણો હોય. કારણ કે ઓનલાઈન એક્ઝામમાં એક જ ડાયાગ્રામ સ્કેન કરીને મૂકવાની છે. ઓફલાઈનમાં કેમ ઓછા આવે એના પણ કારણો છે. કારણ કે ઓફલાઈનમાં જે પણ વ્યક્તિનું પેપર હોય એમાં ભૂલથી પણ ઇંક પ્લસ ઓર માઇનસ થઈ જાય, ડાયાગ્રામનો મિનિંગ જ ચેન્જ થઈ જાય. સમજણ પડે? એટલે ઓફલાઈનના અંદર બહુ ઓછા ક્વેશ્ચન આવે છે તમને ડાયાગ્રામ વાળા. જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ ઓફલાઈન છે એટલે તમે આ બધા ચેપ્ટરમાંથી ગણો તો હાર્ડલી 2 કે 3 ક્વેશ્ચન હોય. હાર્ડલી 2 કે 3 ક્વેશ્ચન. શીખવા તો પડશે જ આપણે. કયા 2 છે આ તો આપણને ખબર છે નહીં. અને એટલા માટે આ બધા ચેપ્ટર આપણે શીખીશું શાંતિથી. આને આપણે પાછળ રાખીશું, અત્યારે કોઈ જરૂર નથી આપણી. આપણી જરૂરિયાત અહીંયા છે. આ બધા ચેપ્ટર તમને પૂછાય છે. જેમ કે હું જો દરેક ચેપ્ટરના માર્કિંગ સિસ્ટમ ગણું, કેટલા માર્કિંગ, સપોઝ એવું સમજી ચાલુ કે મારી પાસે 20 માર્ક્સનું રિઝનિંગ છે, તો એમાં એકાદો ક્વેશ્ચન ક્લોકનો હોય, એકાદો ક્વેશ્ચન ક્લોકનો હોય. અને ક્લોકનો ક્વેશ્ચન રેગ્યુલર નથી હોતો. મતલબ આ વર્ષે હોય તો કદાચ નેક્સ્ટ યર ના પણ હોય. પણ સળંગ જોવા જાવ તો જીપીએસસી દ્વારા લેવાયેલી એકાદી એક્ઝામમાં તો હોય, કાં તો ક્લાસ 1-2 માં હોય તો ડીવાયએસઓમાં ના હોય, એસટીએમાં ના હોય, અથવા તો ક્લાસ 1-2 માં નથી તો ડીવાયએસઓ કે એસટીએમાં પણ તમને મળી રહેશે. બરાબર છે? એક છે કેલેન્ડર. આ તમને કમ્પલસરી જોવા મળે. આ 1 થી 2 માર્ક્સનું હોય, યાદ રાખવાનું. આ કમ્પલસરી છે, આવે જ છે. કોઈ પણ તમે ડીવાયએસઓ નું પેપર લઈ લો, ક્લાસ 1-2 નું પેપર લઈ લો, એસટીઆઈ, એસીએફ, પીઆઈ, કોઈ પણ પેપર લઈ લો, તમને આ 1 થી 2 માર્કમાં જોવા મળે. આના વગર એક પણ પેપર થાય નહીં. સેમ ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, આમાંથી પણ આના વગર પણ એક પણ પેપર થાય નહીં. બ્લડ રિલેશનમાં પણ 1 થી 2 માર્ક્સનું હોય. બ્લડ રિલેશન પણ 1 થી 2 માર્ક્સનું હોય. કમ્પેરિઝન રેન્ક 1 થી 2 માર્કનું. એમાં ઇનઇક્વાલિટીઝ કમ્બાઈન આવી ગયું. આ બધા ચેપ્ટર શું છે હું થોડી વારમાં સમજાવું છું તમને. ખાલી અત્યારે આપણે માર્કિંગ સિસ્ટમ જોઈએ છે. સિલોઇઝમ્સ 1 થી 2 માર્કમાં હોય. આ 2 ચેપ્ટર છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને સૌથી ટફ ચેપ્ટર છે. સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ્સ. આ બંને ચેપ્ટર ભેગા થઈને 7 થી 8 માર્ક્સના આવે. બંને ચેપ્ટર ભેગા થઈને. કેમ? કારણ કે એટલા માટે કે આ ચેપ્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક વધારે ક્વેશ્ચન્સમાં, આની રકમ વાંચો તો આખા ફકરા હોય અને એમાંથી તમારે એનું અરેન્જમેન્ટ કરવાનું. તો સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ્સ પણ એક બહુ મોટું ચેપ્ટર છે. સિરીઝ એનાલોગી ક્લાસિફિકેશન. સિરીઝ તમને 1 કે 2 માર્કમાં પૂછાય. એનાલોગી અને ક્લાસિફિકેશન બહુ ઓછું પૂછે છે. પૂછે તો એકાદા માર્ક્સમાં પૂછાય, બાકી પૂછાતું નથી. બહુ ઓછું એને પૂછે છે, પણ પૂછે તો એકાદ માર્ક્સમાં તમને પૂછાય. આ વખતે સીસી ક્લાસ 3 ની એક્ઝામમાં ઘણા પ્રશ્ન આવ્યા અહીંયાથી. એ સિવાય મેથેમેટિકલ ઓપરેશન એકાદ માર્ક્સનું પૂછે તમને. ઓવરઓલ જોવા જાવ તો દરેકના 1-2 માર્ક્સ ગણો તો તમારા લગભગ દરેક ચેપ્ટર આવી જાય. આ 2 ચેપ્ટરને છોડી દો તો આ 2 ચેપ્ટર થોડા 7 થી 8 માર્ક્સમાં, ક્યારેક 10 માર્ક્સ સુધી પણ જતા રહે છે. અહીંયા તમે જોવા જાવ લોજિકલ રિઝનિંગના ટોપિક, તો આ પણ ગણીને 2 કે 3 માર્ક્સનું પૂછાય તમને. 2 થી 3 માર્ક્સના અહીંયાથી ક્વેશ્ચન્સ આવે તમને. મતલબ કે દરેક ચેપ્ટરમાંથી 1-2 ક્વેશ્ચન આવે. આપણા માટે તો ઇમ્પોર્ટન્ટ છે કે દરેક ચેપ્ટર ખબર હોય તો આપણો જવાબ આવી જાય. કેમ? કારણ કે આમાં એટલી મહેનત નથી. રિઝનિંગમાં સૌથી સારી બાબત શું થશે હું તમને સમજાવી દઉં. તમે રિઝનિંગ ભણો છો, આખું રિઝનિંગ તમે કમ્પ્લીટ કર્યું, એકદમ પ્રોપરલી શાંતિથી બેસીને તમે રિઝનિંગ કમ્પ્લીટ કર્યું. તમને જે અહીંયા ભણાવવામાં આવ્યું છે એ ઘરે જઈને તમે ફરી એકવાર રિવાઇઝ કર્યું અને સાથે સાથે તમે એક પ્રેક્ટિસ બુક પકડીને એક બુક એક જ વાર સોલ્વ કરી, પછી તમારે રિઝનિંગ કરવાની જરૂર નહીં પડે. પછી સીધી એક્ઝામ વખતે સબ્જેક્ટ જ એટલો ઇઝી છે. સીધા એક્ઝામ સમયે તમે એક્ઝામ તમારી બાકીને એના 1 મહિના પહેલા તમે રિઝનિંગ રિવિઝન કરવા બેસો. મારું માનવું છે જો તમારું અત્યારે રિઝનિંગ સારું થઈ જાય, બરાબર છે, ચાલતું હોય ત્યારે જ તમને બધા કન્સેપ્ટ ક્લિયર હોય અને એકવાર તમે કોઈ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કરી લીધા છે તો આઈ ડોન્ટ થિંક સો કે તમારે એ વખતે પણ એટલું બધું બર્ડન આવે. હાર્ડલી તમે 3-4 દિવસમાં તો આખું રિઝનિંગ પતાવી દો અને પછી તમારે ફરી વખત જોવાની જરૂર પણ નહીં પડે. એના પછી તો તમે કદાચ બીજી એક્ઝામ પણ આપો તો પણ તમારે જરૂર ના પડે. રિઝનિંગ સબ્જેક્ટ જ એટલો ઇઝી છે કે જેની અંદર તમને કદાચ હું એવું કહું કે તમને કંઈ જ નથી આવડતું. હું કહું કાલે જ એક્ઝામ છે અને તમે કાલે એક્ઝામમાં બેઠા, હું તમને એટલીસ્ટ 20 ક્વેશ્ચન પણ રિઝનિંગના આપું તો મારું એવું માનવું છે કે તમે 10 થી 12 ક્વેશ્ચન તો તમને જો ટાઈમ આપ્યો હોય તો ટાઈમ લિમિટની અંદર હું કહું કે તમારે 20 મિનિટમાં 20 ક્વેશ્ચન કરવાના છે તો તમે એટલીસ્ટ 10 ક્વેશ્ચન તો શાંતિથી કરી શકો. સબ્જેક્ટ એટલો ઇઝી છે.
સબ્જેક્ટની અંદર તમને કોઈ માથાકૂટ છે નહીં કે ભાઈ બહુ કોમ્પ્લિકેટેડ આવે. હા, ક્લાસ 1 2 ના પેપરો એટલે થોડું ટ્રિકી ક્વેશ્ચન કરે, પણ જો તમને એનું બેઝિક નેચર ખબર છે ક્વેશ્ચનનું, તો તમારા માટે કોઈ એવી બહુ મોટી ટફનેસ આવશે નહીં ક્વેશ્ચન્સમાં. બહુ નોર્મલ ક્વેશ્ચન્સ આવશે એની અંદર. બરાબર છે? તો દરેક ચેપ્ટરની પોતાની એક મહત્વતા છે. દરેક ચેપ્ટરમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછે એની ચર્ચા કરીએ. જેમ કે તમને પહેલું ચેપ્ટર આપ્યું છે ક્લોક, ઘડિયાળ. ઘડિયાળમાંથી શું પ્રશ્ન પૂછાય? 1 માર્ક્સનો પ્રશ્ન આવે. એક આ રીતે પ્રશ્ન પૂછે કે જેમાં તમને એવું કહેવામાં આવે કે કોઈ ઘડિયાળમાં 10 વાગ્યાને 10 મિનિટ થઈ છે. મતલબ તમને ઘડિયાળનો સમય આપી દીધો છે. 10 વાગ્યાને 10 મિનિટ થઈ છે, તો તેના બંને કાંટા એટલે કે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને? આખું ચેપ્ટર એક જ સૂત્ર પર ચાલે છે. એક સૂત્ર આવડી જાય, એક સૂત્ર તમને સમજણમાં પડી જાય અને યુઝ કેવી રીતે કરવો, તો સૂત્રની આજુબાજુ જ આખું ચેપ્ટર ફરે છે. એટલે તમને એ પ્રશ્ન બહુ બિંદાસ આવડી જાય કે ભાઈ મને એ સૂત્ર ખબર છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 11/2 m - 30h, જ્યાં મને m અને h બંનેની વેલ્યુ મૂકતા આવડે એટલે મારો જવાબ તૈયાર થઈ જાય. આ એક આખું ચેપ્ટર એની આસપાસ જ ફરે છે. એનો બીજો એક પણ ટાઈપ છે કે જ્યાં તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ 12 કલાકમાં ઘડિયાળના બંને કાંટા એટલે કે મિનિટ કાંટો અને કલાક કાંટો એક સાથે કેટલી વાર આવે, અથવા તો એકબીજાની વિરુદ્ધ દિશામાં કેટલી વાર જાય, અથવા તો એકબીજાને કાટખૂણે કેટલી વાર આવે. આવા શબ્દો પણ એક સીધી રેખામાં કેટલી વાર આવે. તો આવા પ્રશ્નો પણ તમને એની અંદર આપવામાં આવે. જ્યારે આવા પ્રશ્નો આપવામાં આવે તો એની પણ એક અલગ વસ્તુ છે કે ડાયરેક્ટ તમારે એને કેવી રીતે યાદ રાખવાના આપણે સમજીશું. એના પછી છે કેલેન્ડર. કેલેન્ડરના ક્વેશ્ચન્સ તમને એ રીતે પૂછાય કે ભાઈ કેલેન્ડરની અંદર એક એક્ઝેક્ટ ડેટના પ્રશ્ન હોય. જેમ કે એક એક્ઝામ્પલ આપી દો. આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947. 1947માં જ્યારે દેશ આઝાદ થયો એ દિવસ હતો શુક્રવાર. બરાબર છે? તો તમને એવો જ પ્રશ્ન આપે કે 15મી ઓગસ્ટ 1947 કયો વાર હતો? તો ત્યાં તમારે કેલેન્ડર આધારિત જવાબ આપવાનો. જેમ કે આજની તારીખ તમને આપી દે કે ભાઈ આજે કઈ તારીખ થઈ? 19. બરાબર છે? તમને આપી દીધું કે 19 જુલાઈ 2024 ના રોજ 19 જુલાઈ 2024 ના રોજ શુક્રવાર છે. તો તમને પ્રશ્ન આપ્યો છે તો તમારે જવાબ એવો જ લાવવાનો છે કે જેને અંદર તમને એક્ઝેક્ટ ડેટના પ્રશ્ન આપે. 19 જુલાઈ 2024 શુક્રવાર છે, તો તમારો જવાબ પણ શું આવવો જોઈએ? શુક્રવાર જ આવવો જોઈએ. અને આપણે એક્ઝેક્ટ ડેટના પ્રશ્ન કહીએ છીએ. બીજા પ્રશ્ન આવે એને કહેવાય રેફરન્સ ડેટના પ્રશ્ન, કે જ્યાં તમને પ્રશ્નની આગળ એક રેફરન્સ આપ્યો છે. જેમ કે આજે ભલે શુક્રવાર છે, મને રેફરન્સ જ ખોટો આપ્યો છે. મને એવું કહેવામાં આવે કે 19 જુલાઈ 2024 ના રોજ રવિવાર હોય, મતલબ કે ઓરિજિનલ શુક્રવાર છે, પણ મને ત્યાં ડેટ પ્રમાણે રવિવાર આપ્યો છે. અને પછી એવું કે 19 જુલાઈ 2024 ના રોજ રવિવાર હોય તો 26 જાન્યુઆરી 2025 ને કયો વાર હોય? તો મને તમે સમજો કે મારી જે રેફરન્સ ડેટ આપી છે કે જેનો વાર મારે શોધવા મને આપવાનો હતો એ જ ખોટો આપ્યો છે. તો મારી જે તારીખ આવશે 26મી જાન્યુઆરી 2025 નેક્સ્ટ, એનો જવાબ કેલેન્ડર આધારિત નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે કેલેન્ડરમાં એ તારીખ જે 19 જુલાઈ આપી છે એ જુલાઈ મહિનાની 19મી તારીખ 2024માં રવિવાર આપ્યો છે, જે એકચ્યુઅલમાં શું છે? શુક્રવાર. તો અહીંયા પણ જે 26મી જાન્યુઆરી આવશે એમાં જે કંઈ પણ વાર આવતો હશે એ કેલેન્ડર પ્રમાણે નહીં હોય, પેલી રેફરન્સ ડેટ પ્રમાણે હશે. તો આવા પ્રશ્નો તમને કેલેન્ડર આધારિત પૂછે. એક છે તમારી પાસે ડાયરેક્શન. ડાયરેક્શનમાં બે રીતના પ્રશ્ન આવે કે જેમાં એક પ્રશ્નની અંદર તમને ડિસ્ટન્સ પૂછે, એકમાં ડિસ્ટન્સ અને ડાયરેક્શન બંને પૂછે, અને એકમાં તમને પાયથાગોરસ પૂછે. તમે ભણ્યા હશો સ્કૂલિંગમાં, પાયથાગોરસનો પ્રમેય આવતો હતો. પાયથાગોરસની સાથે સાથે તમને પડછાયાના પ્રશ્ન પૂછે, એંગલ આધારિત પ્રશ્ન પૂછે. ઇઝી ચેપ્ટર છે. આગળના 3-4 ચેપ્ટર છે એ જ ગણતરીના છે, બાકી બધા ચેપ્ટર ગણતરી વગરના. જેમ કે હવે પછીના ચેપ્ટર છે એમાં એક પણમાં ગણતરી નથી, સીધા પછી સિરીઝમાં પહોંચીશું. અહીંયા તમે જો બ્લડ રિલેશન, બ્લડ રિલેશન આપણને એવું લાગે કે મને તો બ્લડ રિલેશન બધું જ આવડવાનું, કેમ કે હું તો બહુ પાવરફુલ છું રિલેશન મેન્ટેન કરવામાં. આ એ રિલેશન નથી. બરાબર? તમારી સાસુ મારી સાસુ, મા દીકરી તમારી મારી વચ્ચે શું સંબંધ? પતી ગયો. 2 મિનિટ તો વિચાર થાય કે શું ચાલી રહ્યું? મારા શાળાની ભાણેજની ફોઈ મને શું થાય? સમજો છો? પ્રશ્ન જે છે એની અંદર જ્યારે તમને રિલેશન પૂછે છે તો બ્લડ રિલેશન એક અલગ પ્રકારનો ટોપિક છે. ઇઝીલી જુઓ તો તમને લાગે કે આવડી જશે,
પણ એનું કોમ્પ્લિકેશન ઘણું વધારે છે. હવે નવી પેટર્ન પ્રમાણે બ્લડ રિલેશનને બેન્કિંગ આધારિત પૂછે છે, જે બેન્કિંગમાં પૂછાતું હતું એવી રીતે પૂછે છે. બેન્કિંગમાં એમાં સમીકરણ આધારિત આવતા હતા પ્રશ્નો, એ પણ નવા સ્ટાર્ટ થયા. સૌથી ઇમ્પોર્ટન્ટ બ્લડ રિલેશન ક્યારે ટફ થાય? બ્લડ રિલેશનને સિટિંગ અરેન્જમેન્ટ કે પઝલની સાથે જોઈન કરી દે. જો સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ સાથે બ્લડ રિલેશન જોઈન થઈ જાય એનો મતલબ કે સૌથી ટફેસ્ટ ફોર્મ છે આખા રિઝનિંગના પેપરનું. કારણ કે એને એ કોમ્પ્લિકેશનને સોલ્વ કરતા તમારે એટલીસ્ટ 5 થી 7 મિનિટ થાય. તમારી પાસે ઇઝી ટાઈમ હશે, સપોઝ તમે એક્ઝામ આપવા જાઓ છો તો પહેલી ટ્રાય કરવાની કે તમારે રિઝનિંગ કમ્પ્લીટ કરવાનું. કેમ? શું થશે એનું કારણ સમજો. કે બાકીના 3 પેપર જે છે, કલ્ચર હોય કે પોલિટી હોય કે તમારી પાસે હિસ્ટ્રી હોય, આ સબ્જેક્ટ્સની અંદર કન્ટેન્ટ એટલું બધું છે કે તમે ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે તમારે બધું રિકોલ કરીને કરવું પડશે. તો તમારી પાસે કદાચ ટાઈમિંગ ઇસ્યુ થાય. છેલ્લે એવું બને કે અડધી કલાક જ બચી છે ને હવે તમારે મેથ્સ રિઝનિંગ પતાવવાનું છે. તો એવા સમયે તમે રિઝનિંગ તો કમ્પ્લીટ કરશો પણ રિઝનિંગમાં બધું કમ્પ્લીટ નહીં થાય. રિઝનિંગ રોકડા માર્ક્સ છે તો તમારે શું કરવાનું? એક્ઝામમાં જાવ તો સૌથી પહેલા રિઝનિંગ પતાવી દેવાનું, કારણ કે રિઝનિંગ રોકડા માર્ક્સ છે. પછી તમે ટેન્શન ફ્રી છો, ભાઈ આટલા 20-22 માર્ક તો મારા પેપરમાં ફિક્સ થઈ ગયા છે. પછી હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી જે તમને ફાવતો હોય એવો સબ્જેક્ટ તમે એમાં અટેન્ડ કરી શકો. પછી તમે મેથ્સ નાખો, કારણ કે મેથ્સનો સબ્જેક્ટ સાયન્સ વાળા વિદ્યાર્થીઓ બહુ ફટાફટ કરી દેશે. તો એવા વિદ્યાર્થીઓને એવું લાગતું કે મારે પહેલા મેથ્સ રિઝનિંગ કરવું છે તો સારું છે. પણ જે વિદ્યાર્થીનું કદાચ મેથ્સ થોડું વીક છે, તૈયારી કરી છે છતાં પણ એવું લાગે છે કે હજુ કોન્ફિડન્સ નથી આવી રહ્યો, તો એવા વિદ્યાર્થીએ મેથ્સને થોડું છેલ્લે રાખો. રિઝનિંગ ઇઝી છે એકદમ, અને એટલે તમને ફટાફટ આવડી પણ જાય. એક કોન્ફિડન્સ બિલ્ડઅપ કરાવશે એક્ઝામમાં. કારણ કે થાય શું કે જીપીએસસીના પેપરમાં સૌથી મોટી તકલીફ એ છે કે પહેલું પેપર ટફ હોય, બીજું પેપર ઇઝી હોય. કેમ? બીજા પેપરમાં છે જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી અને કરંટ અફેર. સ્કોરિંગ સબ્જેક્ટ છે બધા. પહેલા પેપરની અંદર સ્કોરિંગ તો છે, પણ પહેલા પેપરમાં બધા જ સબ્જેક્ટની અંદર બહુ બધી માહિતીઓ છે. કલ્ચરમાં એટલી બધી માહિતીઓ છે, પોલિટીમાં એટલી બધી માહિતી છે, હિસ્ટ્રીમાં એટલી બધી માહિતી. તો પહેલા પેપરમાં વ્યક્તિનું મોરલ જ ડાઉન થઈ જાય કે આ કેમનું બધું સેટલમેન્ટ થશે. એટલે પહેલું પેપર જીપીએસસી નો ઇતિહાસ છે કે ભાઈ જીપીએસસી જ્યારે પણ ક્લાસ 1 2 ની એક્ઝામ લે, પહેલું પેપર કમ્પ્લીટ થાય બીજું પેપર સોલ્વ, મતલબ બીજું પેપર આપે લોકોને, એ પહેલા 20 થી 30% પબ્લિક જતી રહી હોય. કારણ કે પેલી જે પબ્લિક આવી હોય વાગે તીર ને રામદેવ પીર, એ તો ઘરે જ પહોંચી જાય કે ભાઈ આ આપણી કપ ઓફ ટી નથી, ઘરે ચલો. બરાબર? કેમ? કારણ કે એને ખબર પડી ગઈ કે પહેલું પેપર જ એટલું ટફ છે તો બીજું તો આપણું ભેગું જ નહીં થાય. એ તો એમ જ આંટો મારવા આવ્યો અમદાવાદમાં ગામડેથી, કે લાવો પેપર જોતા આવીએ અને અમદાવાદ જોડે જોડે ફરતા આવીએ રિવરફ્રન્ટ. પછી ખબર પડી કે આ પેપરમાં તો હવે રિવરફ્રન્ટ જ જોવા જેવું, બીજું કંઈ નથી. પેપર જોવા જેવું તો છે નહીં. એટલે એવા વ્યક્તિઓ કે જે ખાલી એમ જ આવે છે ફોર્મ ભરી દઈને કે ભાઈ જોઈશું શું થશે, એવા વ્યક્તિઓ બીજું પેપર અટેમ્પ જ ના કરે. એનું મેઇન રીઝન પહેલા પેપરની ટફનેસ. તમે પહેલા 2016, 17, 18, 19 આ બધા પેપરની તમે માર્કિંગ સિસ્ટમ જુઓ અથવા તો એનું તમે કટ ઓફ જુઓ તો તમને ખ્યાલ આવે કે ટોટલ કટ ઓફ 109, 2016-17 ની એક્ઝામનું કટ ઓફ હતું 109 આઉટ ઓફ 400. અને એવું નથી કે એ વખતે વિદ્યાર્થીઓ તૈયારી નહીં કરતા હોય, વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા, પણ પેપરની ટફનેસ જ એટલી વધારે હતી. તમે પોલિટી જેવા પેપરની અંદર તમે પ્રશ્ન વાંચો તો તમને યુપીએસસી લેવલના પ્રશ્નો દેખાય, અને એકચ્યુઅલમાં એ અત્યારે પણ એવા કાઢી રહ્યા છે. 130, 35 મેક્સિમમ, એની ઉપર કટ ઓફ જ ના જાય. અત્યારે 180 આવે છે કટ ઓફ. 170, 180 ની આસપાસ રમતો હોય. લાસ્ટ ટાઈમ તો 190 ની અરાઉન્ડ સુધી પહોંચી ગયેલું છે. તો 180 ની આસપાસના કટ ઓફ છે, કારણ કે પેપર થોડા ઇઝી કર્યા છે. અને એ ઇઝી હંમેશા પહેલા પેપરથી થાય. બીજું પેપર આમ પણ ઇઝી હોય, તો પહેલું પેપર થોડું ઇઝી કર્યું, થોડુંક ઇન્ફોર્મેટિવ કરી દીધું એનાલિટિકલની જગ્યાએ, અને એટલે હવે કટ ઓફ થોડું અપ આવી ગયું. પણ છતાં પણ તમે સમજો કે તમારે કેટલા માર્કનું પેપર કટ ઓફ ક્લિયર કરવાનું? તમારે 50% ક્લિયર કરવાનું છે. વિદ્યાર્થીઓની સૌથી મોટી તકલીફ એ છે કે કન્સિસ્ટન્સી નથી જાળવતા. એ એવું સમજે છે કે ભાઈ પાસ થઈ જવાશે, હજુ તો 8 મહિના છે, હજુ તો 5 મહિના છે ને, વાંચી લઈશ. એવી રીતે નથી પાસ થતું. ક્લાસ 1 2 ની એક્ઝામ બહુ જ કન્સિસ્ટન્સી માંગે છે. જેટલી તમારી કન્સિસ્ટન્સી છે, તમે પહેલા દિવસથી લઈને અંતિમ દિવસ સુધી તમે આની પાછળ તમે લાગી રહ્યા છો તો જ પાસ થાવ. અને આ પહેલી જે પરીક્ષા છે એ તો નોલેજ ગેઇન કરવાની પરીક્ષા છે. આ પરીક્ષાની અંદર તમારે વાંચવાનું જ છે. પરીક્ષાની અંદર 3 પડાવ છે. વાંચવાનું આવડશે,
લખવાથી લખવાનું આવડશે અને બોલવાથી બોલવાનું આવડશે. પહેલો પડાવ માત્ર વાંચવાનો છે પ્રિલિમ્સ, કે જેમાં તમારે બહુ બધું જ્ઞાન ભેગું કરવાનું, બધા સબ્જેક્ટનું, સાયન્સ હોય, જીઓગ્રાફી હોય, બરાબર, કલ્ચર હોય કે હિસ્ટ્રી હોય કે પોલિટી હોય, બધા સબ્જેક્ટનું જ્ઞાન તમારે એકઠું કરવાનું છે. પછી તમે પહોંચશો મેન્સમાં. મેન્સમાં તમારું લખવાનું જ કામ છે. જેટલું અત્યારે ઇનપુટ કર્યું છે એ બધું ત્યાં આઉટપુટ કરવાનું છે. દેન આફ્ટર તમારી પાસે આવશે બોલવાનું ઇન્ટરવ્યુ છે, કે જ્યાં તમારે ખાલી ઇન્ટરવ્યુ જ આપવાના. જે ભાઈબંધ મળે, બોલ, મને પ્રશ્ન પૂછ, અથવા તો મારી પ્રોફાઇલમાંથી તને કયા પ્રશ્ન દેખાય, અથવા તો તમે કોઈ ક્લાસીસમાં જઈને ઇન્ટરવ્યુ આપી રહ્યા છો. તો એનો પર્પઝ એવો છે કે ત્રણે પડાવમાં તમારે ખીલવાનું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલો પડાવ. પહેલા પડાવમાં વાંચ્યું હશે તો બીજા પડાવમાં લખી શકશો અને ત્રીજા પડાવમાં બોલી શકશો. પહેલો પડાવ જ કાચો છે તો બાકીના બે પડાવ સુધી પહોંચવાની તો વાત જ દૂર. તમે પહેલો પડાવ પાર કરો તો બહુ થઈ ગયું. એટલા માટે જરૂરી છે તમારું કન્સિસ્ટન્સી જળવી. ઘણા ઘરમાં એવું થાય કે ભાઈ ભાઈબંધના મામાના દીકરાના લગ્ન છે, એક વખત વેકેશનમાં મળવા આવ્યો તો મિત્રતા થઈ ગઈ, ઇન્સ્ટાગ્રામ પર બેની દોસ્તી થઈ ગઈ, પેલા ખાલી અનાયાસે કીધું કે આવજે મારા લગ્નમાં, તો હરખપદુડ અહીંયાથી તૈયાર થઈને ગયો મારા ભાઈબંધના લગ્ન છે. તારે શું કામ છે ત્યાં? ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓને આ બધી વસ્તુથી દૂર રહેવાનું. તમારે તમારા કામથી જ કામ કરવાનું, કે ભાઈ મારે તૈયારી કરવાની, મારી કન્સિસ્ટન્સી તૂટવી ના જોઈએ. તમે સમજો એપ્રિલ 2025 તમારી બોલાય છે કે તારીખ કે ભાઈ જીપીએસસી ની પ્રિલિમ્સ આવશે, એટલે તમારી પાસે મોર ઓવર કેટલા ટાઈમ છે? હજુ લગભગ 7 થી 8 મહિના સારા એવા છે. તમે આ 6 મહિના ગણી લો. હવે તો જુલાઈ જો કે કમ્પ્લીટ થવા આવ્યો, પણ તમે આ 5 મહિના ગણી લો, એના પછી તમારી પાસે બીજા 3 મહિના છે, એટલે લગભગ 8 મહિના સારા એવા મહિના છે કે જેની અંદર તમે બિંદાસ તૈયારી કરી શકશો. એવા કેટલા વિદ્યાર્થી છે જે હજુ અંડર ગ્રેજ્યુએટ છે? બહુ બધા છે. એન્જિનિયર કેટલા છે? વેરી ગુડ. તો તમારે તો જુવાર છે, તમે એના થઈ જશો ને. પણ આઈ થિંક ત્યાં સુધીમાં એવા કેટલા વિદ્યાર્થી જે હવે મતલબ નેક્સ્ટ માર્ચ એપ્રિલ સુધીમાં થઈ જશે ગ્રેજ્યુએટ, ફાઇનલ યર ચાલતું હોય? ઓકે, 1 or 2, ઠીક છે. તો જેને નેક્સ્ટ છે એના નેક્સ્ટ ફાઇનલ યરમાં આવશો, તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી, સારી વાત છે. તમારી કન્સિસ્ટન્સી જાળવવી તો બહુ લાંબો સમય છે, કે આ 8 મહિના ને એના પછી બીજું 1 વર્ષ, કે એક એક્ઝામને આખી પ્રોસેસ કમ્પ્લીટ કરતા એટલીસ્ટ 10 થી 11 મહિના થાય છે. તમારી પાસે લગભગ હજુ ઘણો ટાઈમ છે. આ જીપીએસસી તમે એલિજિબલ નથી તો એની પછીની જીપીએસસી, પણ હજુ તમારી પાસે ઘણો ટાઈમ છે કે તમે એની અંદર તૈયારી સારી રીતે કરી શકો છો. કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે આમાં. જેટલું સારું તમે તમારું રેગ્યુલર વર્કિંગ કર્યું છે કે ભાઈ મારે ડેઈલી બેઝિસ પર આટલા કલાક વાંચવાના છે, પછી એવું ના થાય કે મમ્મી પપ્પાને એવું લાગે કે મારા લાલો તો 8 કલાક વાંચે, અંદર જઈને જોઈએ તો લાલો કલાક ચેટિંગ કરતો હોય, હાઈ થી બાય પહોંચતા 3 કલાક થઈ ગયા હોય, બાય પછી પતાઈને જતી રહે. સમજો છો? એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે આ હાઈ બાય આ બધા અત્યારે સાઈડમાં, જો કેરિયર ફોકસ કરી રહ્યા છો. હું એવું કહું કે ભાઈ હું 100 વિદ્યાર્થીને ભણાવું છું, એમાંથી 10 પાસ થઈ રહ્યા છે, તો એવું તો નથી કે 10 ને એક્સ્ટ્રા સર્વિસ આપી છે ભણાવવાની, કે ભાઈ તમે લોકો સ્પેશિયલી આવજો, હું તમને મેન્સનું આન્સર રાઇટિંગ કરાવીશ. એવું તો ક્યાંય નથી, બધા માટે સેમ જ છે. એ 10 જ કેમ પાસ થયા અથવા તે 15 જ કેમ પાસ થયા, એનું મુખ્ય કારણ છે એમની ડેડિકેશન, એમની કન્સિસ્ટન્સી. એને પોતાના દરેક સબ્જેક્ટ્સને સેમ વેલ્યુ આપી છે. આગળ જઈને તમારી સાથે આવું પણ થશે કે તમે ઘણા બધા સબ્જેક્ટ્સને પ્રિલિમ નજીક આવે છે એટલે સ્કીપ કરી દેશો. એવું કરશો તો મેન્સમાં તકલીફ પડશે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે અત્યારે પણ મને મળતા હોય કે સાહેબ સાયન્સ તો કરંટનો સબ્જેક્ટ છે ને, એટલે છેલ્લા મહિનામાં 6 મહિનાનું કરંટ વાંચી લો તો આવડી જાય. આવડી તો જાય, મેન્સ ના આવડે. પછી પ્રિલિમ્સ તો તમે થઈ જાય, પ્રિલિમ્સમાં જેટલા કરંટના ક્વેશ્ચન છે 20-22 એ કવર થઈ જાય. પછીના પ્રશ્નો તો ના આવડે ને, કારણ કે મેન્સની અંદર તો બેઝિક નોલેજ એટલું જરૂરી છે. તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કીધું છે તો તમે વાંચી ગયા તો ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કરંટ, એનું બેઝિક સ્ટ્રક્ચર ખબર નથી, એના ચેલેન્જીસ શું છે, એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે, ગવર્મેન્ટ એની શું સ્કીમ લઈને આવી છે, ભવિષ્યમાં એના શું એપ્લિકેશન છે, આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે. એ તો મેન્સમાં પૂછાય છે. એટલે જરૂરી છે કે તમને દરેક ટોપિક ખબર હોવા જોઈએ, દરેક ટોપિકની તમને વેલ્યુ ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તો તમારી જોડે શું હોવું જોઈએ? તમે તૈયારી કરી રહ્યા છો, તમારી પાસે કોર્સ હોવો જોઈએ. જે પણ વિદ્યાર્થી તૈયારી કરતો એની પાસે એક કોર્સ
કોર્સ એટલા માટે કે જીપીએસસી જેટલી બાયફર્કેશન કોઈ બોર્ડ નથી આપતું. કોર્સની અંદર શું છે સમજો કે તમારી પાસે સપોઝ હું મારા સબ્જેક્ટની વાત કરું, રિઝનિંગને છોડો, હું સાયન્સ એન્ડ ટેકની વાત કરું, તો આની અંદર બહુ પ્રોપરલી એમને તમને દરેક વસ્તુ લખીને આપી છે. જેમ કે એક આપ્યું છે અંતરિક્ષ વિજ્ઞાન, એનો મતલબ તમને આપી દીધું છે કે ભાઈ તમારે સ્પેસ સાયન્સ ભણવાનું છે, સ્પેસ સાયન્સ યાદ રાખવાનું છે. અમે આમાંથી જ પ્રશ્ન પૂછીશું. તમને આપ્યું છે ભારતની સુરક્ષા, ડિફેન્સ આપ્યું જ છે તમને, તો ડિફેન્સ તમારે ભણવાનું જ છે. એને આપ્યું છે એનર્જી, અને એમાં પણ એટમિક એનર્જી તમને આપેલી જ છે. તો એટમિક એનર્જીને લઈને તમારે દરેક ટોપિક ક્લિયર હોવા જોઈએ. એને તમને બાયોટેક આપ્યું છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આપ્યું. આ તમારા કોર્સમાં આપ્યું છે. અને જ્યારે કોર્સમાં કોઈ વસ્તુ આપે છે એનો મતલબ કે તમને એના દરેક ટોપિક ખબર હોવા જોઈએ, દરેક ટોપિક. આ સિવાય તમારી પાસે બીજું શું હોવું જોઈએ? ઓલ્ડ પેપર. ઓલ્ડ પેપર તમારી પાસે હોવા જોઈએ. કેમ કે ઓલ્ડ પેપરમાંથી તમને એ ખબર પડે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. અત્યાર સુધીમાં લગભગ 17 ઓલ્ડ પેપર જીપીએસસી એની સાઇટ પર મૂક્યા છે. પેપર તો બીજા ટેકનિકલ પેપર તો ઘણા બધા છે, પણ જે જનરલ પેપર જેને આપણે કહીએ છીએ કે આપણે લોકો વાંચતા હોઈએ છીએ, એવા જે જનરલ પેપર જે છે કે જેને દરેક વિદ્યાર્થી પરીક્ષા આપી શકે, ટેકનિકલ સિવાયના પેપર, એવા 17 પેપર છે. 6 થી 7 જીપીએસસી થઈ છે, 3 થી 4 ડીવાયએસઓ થઈ છે, 3 જેટલી એસટીઆઈ થઈ છે, 2 પીઆઈ થઈ છે, 1 એસીએફ થઈ છે અને 1 આરએફઓ થઈ છે. એટલે મોટા ગણીને ચાલો તો લગભગ 17 જેટલા પેપર પડ્યા છે વિથ આન્સર કી. તમારે કોઈ પ્રકાશન ખરીદવાની જરૂર નથી, વિથ આન્સર કી પડ્યા છે. તમારે શું કરવાનું? ટોપિક ચાલ્યો એના જ પ્રશ્ન જોવાના. એક્ઝામ્પલ લઈ લે, જેમ કે મારો ટોપિક ચાલ્યો સ્પેસ, સ્પેસ આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારે શું કરવું? એ 17 પેપરમાં જોવાના કે સ્પેસના કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. તો તમારા માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન બીજે ક્યાંય નહીં, આજ તમને આપી દેશે પ્રેક્ટિસ ક્વેશ્ચન. આની સિવાય તમારે કઈ જરૂર જ નથી. આ બેને તમને મેનેજ કરતા આવડી જાય એટલે તમારા પ્રશ્નના જવાબ એમનામ સોલ્વ થઈ જાય. દરેક પેપરમાં એટલીસ્ટ 30% ક્વેશ્ચન તો રિપીટ થાય છે. રિપીટ એટલે થોડા મોડિફાઈ કરીને રિપીટ. ગયા વખતે તમને ગરમ વાતાગ્રહ પૂછ્યો હોય તો આ વખતે ઠંડો વાતાગ્રહ પૂછે, અથવા તો ઓક્યુલેટ પૂછે. પૂછાય તો એની આસપાસના જ ટોપિક. એક ટોપિક વાંચ્યો છે, એની સાથે બીજો રિલેટેડ છે, ત્રીજો રિલેટેડ છે. 3 ટોપિક તમારી પાસે રિલેટેડ ટોપિક છે. એકમાંથી પ્રશ્ન પૂછો ને બાકીના 2 માંથી શક્યતા છે, તો પ્રશ્નનો જવાબ તો આવડવાનો જ છે ને. સમજણ પડે છે? એટલા માટે તમારી પાસે કોર્સ અને પેપર બંને હોવું જોઈએ, જેનાથી તમારા પ્રશ્નના જવાબ ફટાફટ આવશે. સ્પેશિયલી આ વસ્તુ કોનામાં થશે? 2-3 સબ્જેક્ટમાં વસ્તુ બહુ સારી રીતે બને છે. એક કલ્ચર, હિસ્ટ્રી અને ઇકોનોમી. આ 3 એવા સબ્જેક્ટ છે કે જેમાંથી તમને વારે ઘડે પ્રશ્નના જવાબ દેખાશે. કે આ જ ટોપિકમાંથી, જેમ કે સિંધુ ઘાટીમાંથી તમને 3 થી 4 પ્રશ્ન દેખાશે પ્રિલિમ્સમાં. તમને કન્ટિન્યુઅસલી દરેક વખતે દેખાશે કે એકાદો ક્વેશ્ચન સભ્યતાનો છે, એકાદો ક્વેશ્ચન એમને લગતા કોઈ સિમ્બોલ્સનો છે, દેખાય જ છે. એનો મતલબ કે હવે તમે એને નિગ્લેક્ટ કરી રહ્યા છો તો તમારી ભૂલ છે. એ તમને સામેવાળો વ્યક્તિ બતાવી રહ્યો છે કે હું આમાંથી જ પ્રશ્ન પૂછી રહ્યો છું. એ તમારી જવાબદારી છે કે તમારે એને વાંચવાનું છે. ઓકે, આપણા ટોપિક પર જઈએ. કમ્પેરિઝન ઓફ રેન્ક્સ. કમ્પેરિઝન ઓફ રેન્ક્સ કેવા ક્વેશ્ચન્સ આવે સમજો. હું એવું કહું કે હું એક હરોળમાં, એક લાઈનમાં ઊભો છું. તમારા તરફથી જુઓ તો એક લેફ્ટ હેન્ડ હોય અને એક રાઈટ હેન્ડ હોય. કોઈ પણ લાઈન હોય એના 2 એન્ડ રહેવાના, એક લેફ્ટ હેન્ડ અને એક રાઈટ હેન્ડ. તમારા તરફથી જોઈએ તો સમજો કે લેફ્ટ હેન્ડ તરફથી તમારી લેફ્ટ સાઈડથી જોવા જાવ તો મારી આગળ લગભગ 10 જણા છે. તો હું એવું કહી શકું કે લેફ્ટ હેન્ડથી હું 11th નંબર પર છું. મારી આગળ 10 જણા છે એટલે હું 11મો થયો ને. લેફ્ટ હેન્ડથી હું 11th નંબર પર છું, રાઈટ હેન્ડથી હું 20th નંબર પર છું. તેનો મતલબ કે મારે બંને બાજુથી, લેફ્ટ હેન્ડથી પણ મારી પોઝિશન છે અને રાઈટ હેન્ડથી પણ મારી પોઝિશન છે, અને બંને બાજુથી જો મારી પોઝિશન આવતી હોય તો મને કહેવામાં આવે કે એમાં ટોટલ કેટલા લોકો છે. પછી આગળ જઈને એની અંદર આપણે સમજીશું કે કોઈ નંબરની અદલા બદલી કરી રહ્યા છે, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે પોતાના સ્થાનની અદલા બદલી કરી રહ્યો, ત્યાં તરફ તમારે નંબર ઓફ પીપલ શોધવા પડે. પછી તમે આવા પણ પ્રશ્નો જોયા હશે કે જેમાં એવું આપ્યું છે કે 5 વ્યક્તિની ઊંચાઈ આધારિત એમને ગોઠવવામાં આવ્યા છે. એ ની ઊંચાઈ બી કરતા વધારે છે, બી ની ઊંચાઈ સી કરતા વધારે છે. બરાબર. તો દરેકની ઊંચાઈ આધારિત તમને આપ્યા હોય પ્રશ્ન, સૌથી ઊંચું કોણ, સૌથી નીચું કોણ, એવા પ્રશ્ન આવે છે. એને આપણે કમ્પેરિઝન ઓફ રેન્ક્સ કહીએ છીએ.
એક છે સિલોઇઝમ. આ એક અલગ ટોપિક છે, નવો ટોપિક છે, જે એકદમ નવા વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ. આવું લખ્યું હોય, બધા કૂતરા વાંદરા છે, બધા વાંદરા માણસો છે. પછી એના અંદર તમારે વેન ડાયાગ્રામ બનાવવા પડે. એ સિવાય એક અલગ ટ્રીક છે કે જેનાથી તમારે ડાયાગ્રામ બનાવો અથવા તો એ ટ્રીકથી તમારે પ્રશ્ન જાવ. ઉપર સ્ટેટમેન્ટ હોય, નીચે કન્ક્લુઝન હોય, તો એને તમારે સ્ટેટમેન્ટ આધારિત કન્ક્લુઝનને સોલ્વ કરવાના છે. સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ, આ બંને અલગ પ્રકારના પ્રશ્નો છે. આ એકદમ માઇન્ડ યુઝ કરીને કરવાવાળા. તમે એવું સમજો કે આ બધા પ્રશ્નોમાં સૌથી ટફ અથવા તો સૌથી માઇન્ડ ગેમના કોઈ પ્રશ્નો છે તો હું એવું કહું કે મારી પાસે 6 વ્યક્તિઓ છે, એમને એક વર્તુળમાં બેસાડ્યા છે. આવી રીતે મેં વર્તુળમાં બેસાડ્યા છે 6 અને બધા સેન્ટર ફેસિંગ છે, મતલબ આ સેન્ટર છે એની તરફ જોઈ રહ્યા છે. એની સામે બી છે, એની સામે બી છે, તો બી ત્યાં પણ હોય, એ અહીંયા પણ હોય, બંને બાજુ બનાવી શકાય આઈધરમાં. તો તમારે 6 વ્યક્તિને બેસાડવાના છે. પછી તમને આવે કે બી ના બીજા જમણે સી છે, સી ના ત્રીજા ડાબે ડી છે. આવા તમને સેન્ટેન્સ આપે અને બધા સેન્ટેન્સને ભેગા કરીને તમારે એક અરેન્જમેન્ટ ડ્રો કરવાની. લગભગ આખો પ્રશ્ન તમે જોવા જાઓ તો 7, 8, 10 લાઈનનો પ્રશ્ન હોય, એકદમ મોટો ફકરો બનેલો પ્રશ્ન હોય. હવે એ પ્રશ્ન પરથી તમારે જવાબ લાવવાના છે. નીચે તમને પ્રશ્ન પણ 3 થી 4 પ્રશ્ન આપ્યા હોય. આખી અરેન્જમેન્ટ થઈ જાય પછી તમને દરેક પ્રશ્ન આપ્યા હોય કે એના બીજા જમણે કોણ છે, સી ના ડાબે. જો તમારી અરેન્જમેન્ટ સાચી છે તો તમારા 4 પ્રશ્નો ઇઝીલી સોલ્વ થઈ જાય. સેમ એની અંદર પઝલ જેવો એક ટોપિક છે. પઝલને આપણે કહીએ છીએ રેગ્યુલર અરેન્જમેન્ટ. સિટિંગ અરેન્જમેન્ટની જગ્યાએ રેગ્યુલર અરેન્જમેન્ટ. મતલબ મને એવું કીધું છે કે 5 સિટી છે, મુંબઈ, લખનઉ, દિલ્હી, અમદાવાદ અને જયપુર. આ 5 સિટીમાં 5 વ્યક્તિ રહે છે, ABCDE, અને 5 વ્યક્તિની કોઈ ફેવરેટ ગેમ છે. જેમ કે તમને એવું આપ્યું છે કે વ્યક્તિ એ છે એની ફેવરેટ ગેમ ક્રિકેટ છે, પણ એ દિલ્હીમાં રહેતો નથી. એનો મતલબ શું થાય કે બાકીના 4માં રહેતો હશે, 4માંથી કોઈકમાં રહેતો હશે. એક વસ્તુ આપી છે કે જે વ્યક્તિ દિલ્હીમાં રહે છે તેને ક્રિકેટ ગમે છે. સમજણ પડે છે? એનો મતલબ કે ક્યાંક પાછું એ પણ સેટલ. આવી રીતના અલગ અલગ સેટલમેન્ટ હોય, અલગ અલગ તમારી પાસે. આને ગુજરાતીમાં કોયડા કહીએ છીએ આપણે. બધાને ભેગા કરી દઈએ તો એક આખી અરેન્જમેન્ટ તૈયાર થાય. અને જ્યારે અરેન્જમેન્ટ તૈયાર થાય પછી તમે એના 3 થી 4 પ્રશ્ન. એ જ પ્રશ્ન બ્લડ રિલેશનમાં આવી જાય. એક ફેમિલી ટ્રી બનાવવામાં આવે અને પછી એને એની અંદર સેટ કરવામાં. સિરીઝ, નંબર સિરીઝ, કે જેમાં તમને નંબર્સ આપ્યા હોય, તમારે ડિફરન્સનો ડિફરન્સ શોધીને પ્રશ્નનો જવાબ લાવવાનો. એનેલોગી, આને ગુજરાતીમાં કહેવાય સમાનતા. શું હોય સમજો, આવું આવે. મને એવું કે તાપમાન, એની સામે લખ્યું થર્મોમીટર. એનો મતલબ કે તાપમાનનું રિલેશન કોની સાથે છે? થર્મોમીટર. અહીંયા 4 ટપકા આપ્યા છે. આનો મતલબ થાય ઇક્વલ ટુ. આનો મતલબ થાય ઇક્વલ ટુ. તો મને એવું કીધું છે વાતાવરણીય દબાણ, અને અહીંયા ક્વેશ્ચન માર્ક આપ્યો છે. નીચે મને 4 ઓપ્શન આપ્યા છે કે હાઇગ્રોમીટર અને બેરોમીટર અને સમથિંગ સમથિંગ. તો મને ખ્યાલ આવે કે વાતાવરણનું દબાણ જે છે હંમેશા બેરોમીટર દ્વારા માપવામાં આવે છે. તો શું કહીશ? તાપમાનની સામે થર્મોમીટર, તો વાતાવરણીય દબાણની સામે બેરોમીટર. કેમ? તો આનું રિલેશન આની સાથે છે, તો આનું રિલેશન કોની સાથે? બસ નીચે પ્રશ્ન આપ્યો જવાબ. ઓકે. સપોઝ મને અહીંયા આપ્યું છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનની અંદર એવી વસ્તુ મળે કે જેમાં ગુજરાતી આનું થાય વર્ગીકરણ. મને 4 ઓપ્શન આપ્યા છે, 4માંથી જે અલગ પડતો એ ઓપ્શન મારે વિચારવાનો. જેમ કે મને આવું આપ્યું છે, આવો કંઈક ઓપ્શન આપ્યા છે 8, 8, 27, 25 અને 64. જોઈને ખબર પડે કે આમાંથી 3 એવા છે કે જે ઘન છે અને એક છે વર્ગ છે. 25 શું છે? વર્ગ છે. બાકી 27, 64 અને 8 શું છે? ઘન છે. ખ્યાલ આવે છે? તો 4માંથી 3 ઘન છે તો એક શું છે? વર્ગ. તો આને હું શું કહીશ? વર્ગીકરણ. જે અલગ છે એને આપણે વર્ગીકરણમાં ગણીએ છીએ. સપોઝ મને 4 શહેર આપ્યા છે, ગાંધીનગર, મુંબઈ, જયપુર ને ઇન્દોર. તો 4 શહેરમાંથી 3 કેપિટલ છે, જયપુર, મુંબઈ અને ગાંધીનગર. ઇન્દોર કેપિટલ નથી, ભોપાલ કેપિટલ છે. તો અમારો ઓપ્શન છે 4માંથી જે અલગ પડે છે એને હું શું કહું છું? એને કહીશું આપણે વર્ગીકરણ. એક ટોપિક છે મેથેમેટિકલ ઓપરેશન. આવા ટોપિકની અંદર આપણે શું કરીએ છીએ? જે સિમ્બોલ છે એને ચેન્જ કરીએ. મને એવું કહે છે કે પ્લસ હોય ત્યાં માઇનસ લખવાનું, માઇનસ હોય ત્યાં પ્લસ લખવાનું.
મલ્ટિપ્લિકેશન હોય ત્યાં ડિવિઝન, અને ડિવિઝન છે ત્યાં મલ્ટિપ્લિકેશન. પછી મને કોઈક નંબર આપ્યો કે 16 ગુણ્યા 4 ભાગ્યા 5 બરાબર છે -6 + 7, આવું સમથિંગ કંઈક આપ્યું છે. મારે શું કરવું પડે? દરેક જગ્યાએ અહીંયા આ બધા સિમ્બોલને ચેન્જ કરવાના. મલ્ટિપ્લિકેશન ત્યાં ડિવિઝન, ડિવિઝન હોય ત્યાં મલ્ટિપ્લિકેશન. આ કરતા કરતા મારે પ્રશ્નનો જવાબ પછી મારે બોર્ડમાં જ યુઝ કરવાનો, ભાગુસભા, અને પછી આનો જવાબ લાવવાનો. સમજો? તો તમે જો કેલ્ક્યુલેટિવ વાળા સબ્જેક્ટ કેટલા ટોપિક? 1, 2, 3, સિરીઝ 4 અને મેથેમેટિકલ ઓપરેશન. 5 એવા ટોપિક છે કે જે કેલ્ક્યુલેટિવ, એમાં પણ મેથેમેટિકલ ઓપરેશન રેર ઓફ ધ રેર કેસમાં પૂછે. ક્લોક પૂછાય તો પૂછાય, ક્લાસ મતલબ ડીવાયસોમાં જનરલી દરેક વખતે પૂછતા હોય છે, ક્લાસ 1, 2 માં ઓછું પૂછે. તો એનો મિનિંગ એવો થાય કે 5 માંથી 2 ટોપિક તો પૂછાય છે જ ઓછા. 3 કેલેન્ડર ડેફિનેટલી પૂછાશે, કેલેન્ડર અને ડાયરેક્શન તો પૂછાશે, અને સિરીઝ પણ પૂછાશે. આ 3 તો કમ્પલસરી પૂછાય. એટલે મેથેમેટિકલ ઓપરેશન્સ વાળા ક્વેશ્ચન જુઓ તમે, એટલે કે જેની અંદર તમારે ક્વેશ્ચન ઓકે. તો એવા પ્રશ્ન જ્યારે મારે જોવાના હોય તો મને ખબર પડે કે 3 થી 4 જ એવા ટોપિક છે કે જેમાં આપણે આ વસ્તુને કરી શકીએ છીએ, જ્યાં કેલ્ક્યુલેશન, બાકી એકમાં પણ કેલ્ક્યુલેશન. આને કહેવાય લોજિકલ રીઝનિંગ. આની જેટલા ઇઝી ક્વેશ્ચન ક્યાંય ના મળે. વાંચો ને જવાબ આપો, વિચારવાનું પણ નહીં. હું એક સ્ટેટમેન્ટ આપું. શું નામ છે આનું? અઝમ્પશન. અઝમ્પશનનો મતલબ શું થાય? અઝ્યુમ કરું, સંભાવનાઓ વિચારવાની. ઓકે, મેં એક અઝમ્પશન વિચાર્યું છે. મને એક આવો સ્ટેટમેન્ટ આપ્યું છે કે એક વહાણ અથવા તો એક સ્ટીમર જાપાનનું છે અને દરિયામાં જઈ રહ્યું છે. તેમાં કુલ 4 વ્યક્તિઓ છે. જો તમને લખેલું ઘણું બધું આપે, પણ તમે જ્યારે એને વાંચો ને કે આટલું બધું વાંચું, અને પછી નથી ક્વેશ્ચન સોલ્વ કરો. હવે ક્વેશ્ચનની તમે ઇઝીનેસ જોજો, કેટલું ઇઝી પ્રશ્ન છે. અને આ પ્રશ્ન પૂછેલો છે, હું જે કહું છું એ. તમને એવું કીધું છે કે એક વહાણ જે છે એ જાય છે દરિયામાં, જાપાનનું વહાણ છે, અને જ્યારે દરિયામાં જાય છે તો એ વહાણ ચાલતું હોય તો એનો જે ઓનર છે, તો એનો જે મેઇન કેપ્ટન છે, એ નાવા જાય છે અને એની જે રોલેક્સ ઘડિયાળ છે એક જગ્યાએ મૂકીને જાય છે. રોલેક્સ ઘડિયાળ જ્યારે મૂકીને જાય છે ત્યાં પાછો આવે છે તો રોલેક્સ ઘડિયાળ ત્યાંથી ચોરાઈ જાય છે. આ બધું લખેલું છે, હું જે બોલું છું બધું લખેલું છે. હવે તમને વાંચવાનો કેટલો કંટાળો. પછી એવું લખે છે અંદર કે એને એના બીજા 3 સાગરીતોને પૂછ્યું, 3 કે 4 હતા એમાં. એમને એકને પૂછ્યું કે તું શું કરતો હતો હું ગયો ત્યારે? પેલો કે સાહેબ હું તો કેપ્ટન છું, હું તો નાવ ચલાવું છું, મતલબ કે હું તો પાયલટ છું, હું તો નાવ ચલાવતો હતો, હોડી ચલાવતો હતો કે સ્ટીમર ચલાવતો. બીજાને પૂછ્યું તું શું કરતો હતો? કે સાહેબ હું તમારા કપડાની ઇસ્ત્રી કરતો હતો. ત્રીજાને પૂછ્યું તું શું કરતો હતો? તો કે સાહેબ હું છે ને જમવાનું બનાવતો હતો. ચોથાને પૂછ્યું તું શું કરતો? કે આ ઝંડો છે ને ઊંધો હતો, હું એને સીધો કરતો હતો. તમને જોઈને ખબર પડે કે જાપાનમાં ઝંડામાં શું હોય? વ્હાઈટ કલરનું કપડું અને અંદર એક લાલ કલરનો ચાંદલો. એ ઊંધો હોય કે સીધો? મિનિંગ ના થાય. મતલબ ચોરી કોણે કરી છે? જેને ઝંડો બદલ્યો એને. આટલું બધું વાંચ્યા પછી ખબર પડે કે ઓકે આવું કરવાનું હતું. સમજણ પડે છે? આને કહેવાય સ્ટેટમેન્ટ એન્ડ અઝમ્પશન. આવા પ્રશ્ન આવે એટલે સમજવાનું તમે દુનિયાના સૌથી સારામાં સારા કર્મો કર્યા છે. તમે કર્મ સિદ્ધાંતના સારા વ્યક્તિઓ છો. એક છે આર્ગ્યુમેન્ટ, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ 2 ટાઈપની હોય, એક પોઝિટિવ આર્ગ્યુમેન્ટ હોય, એક નેગેટિવ આર્ગ્યુમેન્ટ હોય. જેમ કે હું એવું કહું કે મારી વાત સાથે તમે સહમત થાવ તો હું એને પોઝિટિવ આર્ગ્યુમેન્ટ કહીશ. મારી વાતથી વિરુદ્ધ હશો તો એને નેગેટિવ આર્ગ્યુમેન્ટ કહીશ. પણ એક્ઝામમાં પોઝિટિવ નેગેટિવ નથી પૂછતા. એક્ઝામમાં પૂછે છે સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ અને વીક આર્ગ્યુમેન્ટ. જેમ કે હું એવું કહું, તમે મારા સપોર્ટમાં બોલી રહ્યા છો પણ તમારી આર્ગ્યુમેન્ટમાં કોઈ લોજિક જ નથી, તમારી આર્ગ્યુમેન્ટમાં કોઈ લોજિક જ નથી, તો મારા માટે વીક આર્ગ્યુમેન્ટ છે. તમે મારી ઓપોઝમાં પણ બોલી રહ્યા છો પણ તમારી વાતમાં બહુ પ્રોપર લોજિક છે, તો હું એને સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ કહીશ. જેમ કે એક એક્ઝામ્પલ આપું, હું એવું કહું, શું ફટાકડાના ઉદ્યોગ પર પ્રતિબંધ લાગવી દેવો જોઈએ? આવું મારું એક સ્ટેટમેન્ટ છે. નીચે 2 આર્ગ્યુમેન્ટ છે. એક આર્ગ્યુમેન્ટ છે હા,
ફટાકડાના ઉદ્યોગમાં ઘણા બધા બાળ મજૂર કામ કરે છે, તેથી તેને પ્રતિબંધ લાગવો જોઈએ. આ એક આર્ગ્યુમેન્ટ છે. આર્ગ્યુમેન્ટ નંબર 2, ના, ફટાકડાના ઉદ્યોગ ઘણા બધા વ્યક્તિઓને રોજગારી આપે છે. આ બેમાંથી કયો જવાબ હોવો જોઈએ તમારા મત મુજબ? 2, પહેલો નહીં. પહેલો નહીં, કેમ? યસ, પહેલો કેમ નહીં? વેરી ગુડ. આપ્યું જ છે ને કે ફટાકડાના ઉદ્યોગને થોડી બંધ કરી દેવાય. તકલીફ કોનામાં છે? બાળ મજૂરોની. તો એના માટે સરકારે કાયદા બનાવ્યા છે. સરકારી કાયદાનો ઉપયોગ કરીને તમે એમાંથી બાળ મજૂરોને હટાવી શકો છો, પણ એના કારણે આખી રોજગારી જ બંધ કરાવી દો. હું એવું માનું છું કે 100 વ્યક્તિ કામ કરતા એમાં 20 મજૂર હશે, બાળ મજૂર. 80 તો બીજા કામ કરી રહ્યા છે ને. તો 80 ની રોજગારી પર શું કામ પેટ પર પાટું મારવું છે? તો અહીંયા તમારા પાસે 2 આર્ગ્યુમેન્ટ છે, પણ સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે બહુ સ્ટ્રોંગ છે કે એનાથી ઘણા બધા વ્યક્તિઓનું રોજગારી મળી રહી છે, તો એને બંધ ના કરાય. પહેલી આર્ગ્યુમેન્ટ છે, પણ સેકન્ડના કમ્પેરમાં ઘણી વીક છે, કારણ કે ત્યાં તમારી પાસે સોલ્યુશન છે, આમાં સોલ્યુશન ના મળે. સેકન્ડમાં એ ઓલરેડી રોજગાર પૂર્ણ પાડી રહ્યું છે ને, તો એને આપણે શું કહીશું? વીક આર્ગ્યુમેન્ટ. બીજાને શું કહીશું? સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ. એક ક્વેશ્ચન છે જેને કહેવાય સ્ટેટમેન્ટ એન્ડ કોર્સિસ ઓફ એક્શન. કોર્સિસ ઓફ એક્શન નો મતલબ થાય તાત્કાલિક પગલાઓ. એક સ્ટેટમેન્ટ આવું આપ્યું છે કે ખેડૂતોએ પોતાની માંગને આધારિત રસ્તા પર ટ્રાફિક જામ કરી દીધું, ચક્કા જામ કરી દીધું. ખેડૂતોની જે કોઈ પણ XYZ માંગ છે એના આધારિત એમને ટ્રાફિક જામ કરી દીધું. હવે તમે એક અધિકારી છો, તમારે અધિકારી તરીકે વિચારવાનું. પહેલો સ્ટેટમેન્ટ આપ્યું છે ખેડૂતોને તાત્કાલિક દંડા મારીને જેલ ભરી દેવા જોઈએ. બીજું આપ્યું છે સરકારે ખેડૂતોની માંગ વિશે વિચારીને તાત્કાલિક ધોરણે વિધાનસભા સત્ર બનાવીને એમના માટે બિલ મંજૂર કરવું જોઈએ. ત્રીજું છે ટ્રાફિકને એમનામ રહેવા દેવો જોઈએ. અને ચોથું છે કે એક જવાબદાર અધિકારીએ ત્યાં પહોંચીને ખેડૂતોને સમજાવવા જોઈએ, હાલ પૂરતો ટ્રાફિક દૂર કરાવવો જોઈએ. સીધો વસ્તુ આન્સર શું આવે? ચોથો. કેમ? કારણ કે તાત્કાલિક પગલા તો આ જ છે ને. કે અને એક સારો આન્સર આપવાનો છે. તમે નેગેટિવ એનો મતલબ નહીં જવાબ નેગેટિવ આપવાનો કે ના બધા જેલમાં પૂરી દો. બી ઓપ્ટિમિસ્ટ, નોટ પેસિમિસ્ટ. સમજો છો? તો તમારે એ રીતે જવાબ આપવાના. ક્લિયર થાય છે? તો જે ક્વેશ્ચન્સ તમને જે રીતે પૂછાય છે એના આધારિત તમને પ્રશ્નના જવાબ મળે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે આ બધા જ પ્રશ્ન તમે જુઓ તો પ્રશ્નના જવાબ જુઓ ને, એટલે જવાબ એવું કે મને ટીક કર, હું તારો જવાબ છું, એવા પ્રશ્નો આની અંદર મળે છે. એટલે આપણે કહીએ છીએ કે રીઝનિંગ અતિશય ઇઝી સબ્જેક્ટ છે. બાકીના જે ટોપિક છે નોન વર્બલના, ક્યુબ એન્ડ ડાઇસ. તમને ડાઇસ આપ્યો હોય આવી રીતે, અને ડાઇસ ની અંદર નંબર આપ્યા 1 2 3, પછી બીજો ડાઇસ આપ્યો હોય તમને આવી રીતે 4 5 3, અને પછી એવું કે 3 ની વિરુદ્ધ કયો નંબર હશે, 1 ની વિરુદ્ધ કયો નંબર હશે, 2 ની વિરુદ્ધ કયો નંબર હશે. અને ડાઇસ આધારિત પ્રશ્ન છે. એક આવે ક્યુબ. આપણે પેલો ક્યુબ રમતા હોય, એની અંદર 3 બાજુ કલર કરેલી હોય, એટલે 3 કલર કરેલા હોય, સામસામેની બાજુનો સેમ કલર હોય. જેમ કે આ બાજુ લાલ કલર હોય તો આ બાજુ પણ લાલ કલર હોય, ઉપર સફેદ હોય તો નીચે પણ સફેદ હોય, આગળ પીળો છે તો પાછળ પણ પીળો. પછી તમને પૂછવામાં આવે કે કયા ડાઇસ, એવા કેટલા ડાઇસ છે કે જેની અંદર 3 રંગ કરેલી સપાટી છે, એવા કેટલા ડાઇસ છે જેમાં 2 રંગની સપાટી છે, એવા કેટલા ડાઇસ છે જેમાં સિંગલ રંગની સપાટી છે, એવા કેટલા ડાઇસ છે જેમાં એક પણ રંગ નથી, જે અંદરના ડાઇસ ગણવાના હોય. સમજો છો? તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય છે. એક છે કાઉન્ટિંગ ઓફ ફિગર્સ, આને કહેવાય આકૃતિઓની ગણતરી ગુજરાતીમાં. તમને એવું આપે કે ભાઈ આ એક ત્રિકોણ છે, આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ બને છે એ તમારે ચેક કરવાના હોય. આવું આપ્યું હોય. પછી અહીંયા બીજી એક લાઈન આપી દે, પછી અહીંયા બીજી એક લાઈન આપી દે. તો તમને એવું પૂછવામાં આવે કે આમાં કેટલા ત્રિકોણ છે. તો આ બધા માટે ટ્રીક છે કે ભાઈ તમારે માટે ડાયરેક્ટ જવાબ આવે કે ભાઈ આનો હું સરવાળો કરીશ એટલે મને મળી જશે. બધાની અંદર ત્રિકોણ, ચોરસ, ચોરસની અંદર કેટલા ચોરસ, ચોરસમાં કેટલા લંબચોરસ, ત્રિકોણમાં કેટલા ત્રિકોણ, આવા તમને પ્રશ્ન પૂછાય. જ્યારે આવા પ્રશ્ન પૂછાય તો એ બધાની ટ્રીક છે, અને ટ્રીક આધારિત જ જવાબ આવે. એક આપ્યું છે તમને મિરર ઇમેજ અને વોટર ઇમેજ. તમે મિરર ઇમેજ અને વોટર ઇમેજની વાત કરો તો તમને ખ્યાલ આવે કે જેમ કે આપણે અરીસામાં જોઈએ તો આપણી લેફ્ટ એન્ડ રાઈટ ચેન્જ થાય, અપ્સ એન્ડ ડાઉન ચેન્જ ના થાય.
વોટર ઇમેજમાં અપ્સ એન્ડ ડાઉન ચેન્જ થાય, લેફ્ટ એન્ડ રાઈટ ચેન્જ ના થાય. તો તમને એક ડાયાગ્રામ આપ્યો છે, ત્યાં કીધું છે કે જો આને અરીસા સામે મૂકો તો આની કેટલી બાજુઓનો બદલાવ થાય છે, તમારે જોઈને એના આન્સર આપવો પડે. સેમ વોટર ઇમેજમાં હિડન ઇમેજની અંદર કોઈક ઇમેજ છુપાયેલી હોય અને તમને એવું કે આ કઈ 4 આકૃતિઓમાંથી આ હિડન ઇમેજ તમને દેખાય છે, તો એ તમારે શેપ જોવો પડે. આ બધા ટોપિક તમે જોવા જાઓ તો ક્યુબ એન્ડ ડાઇસ, કાઉન્ટિંગ ઓફ ફિગર્સ, આ 2 ટોપિકને છોડો તો એની સિવાયના બધા ટોપિક જે છે હાર્ડલી 1 કે 2 લેક્ચરમાં કમ્પ્લીટ થાય. જોઈને જ આવડી જાય એવા ટોપિક છે, તમારે ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું. હું તમને ડાયાગ્રામ બતાવું, જોઈને જ ખબર પડી જાય કે ઓકે ખાલી ક્યુબ એન્ડ ડાઇસ અને કાઉન્ટિંગ ઓફ ફિગર્સ, આ 2 જેવા ટોપિક છે કે જેમાં તમારો ટાઈમ વધારે જશે. બાકી આ બધું ભેગું થઈને 1 કે 2 લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જાય. અને એટલું ઇમ્પોર્ટન્ટ ક્લાસ 1 2 લેવલે નથી, પણ છતાં શીખીએ, કારણ કે ક્યારેક ક્લાસ 3 ની એક્ઝામમાં પણ કામ લાગે. બરાબર છે? તો આ રીતે આપણે રિઝનિંગના બધા ચેપ્ટર કરીશું 1 બાય 1. ઘણા બધા ચેપ્ટર છે, પણ બધા ચેપ્ટર સિંગલ માર્ક્સના છે. અમુક ચેપ્ટર તો બહુ ફટાફટ પતશે. આજનો આપણો ટોપિક છે, ટાઇટલ આપો, ક્લોક. જો હું ક્લોકની વાત કરું તો ક્લોકમાંથી 2-3 પ્રકારના પ્રશ્ન પૂછશે તમને. એક પ્રશ્ન પૂછશે એંગલ આધારિત, એક પ્રશ્ન પૂછશે તમને 0 ડિગ્રીનો ખૂણો 12 કલાકમાં કેટલી વાર બને, 24 કલાકમાં કેટલી વાર બને, કાટખૂણો કેટલી વાર બને. એક પ્રશ્ન ક્લાસ 1 2 માં અલગ રીતે પૂછે છે, જેમાં તમને આપી દીધો છે ખૂણો અને આપ્યો છે સમય. એવું કે 2 થી 3 ના સમયમાં 90 ડિગ્રીનો ખૂણો ક્યારે બનશે, તો તમને ત્યાં આપેલો છે 90 ડિગ્રી, સમય આપ્યો છે 2 થી 3, એટલે તમારે શોધવી પડે મિનિટ, કે કઈ મિનિટે 2 વાગ્યા પછીની કઈ મિનિટે 90 ડિગ્રીનો ખૂણો બને. આ રીતના પ્રશ્ન આપ્યો. પણ શરૂઆત આપણે પહેલા એ જોઈએ કે આનું બેઝિક સ્ટ્રક્ચર શું કહે છે. ઘડિયાળ ગમે તેવી હોય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણાકારની, ગમે તેવી ફરે કેવી, સર્કલમાં. એનો મતલબ કે કોઈ પણ સર્કલનો ટોટલ ખૂણો કેટલો હોય, 360. ટોટલ ખૂણો કેટલો છે, 360. ઘડિયાળની અંદર ટોટલ 12 સ્લોટ છે. ટોટલ તમારી પાસે 12 સ્લોટ છે. એનો મતલબ કે જો હું 360 ના 12 ભાગ કરું તો એક સ્લોટ કેટલાનો થાય, 30 નો. મતલબ આ એક સ્લોટ કેટલાનો છે, 30 નો. આ પણ કેટલાનો સ્લોટ છે, 30 નો. દરેક સ્લોટ કેટલાના છે, 30 ના. તો 12 સ્લોટ ભેગા કર્યા તો કેટલા થઈ ગયા, 360. ક્લિયર છે? ઓકે. ઘડિયાળમાં 2 કાંટા તમારા માટે, તમારે ક્યારે સેકન્ડ કાંટાની ચિંતા નહીં કરવાની. સેકન્ડ કાંટો તમને ક્યારેય નહીં પૂછે, તમને પૂછશે 2 જ કાંટા, કલાક કાંટો અને મિનિટ કાંટો. જો હું એવું વાત કરું કલાક કાંટાની, તો કલાક કાંટો સમજીને ચાલો કે રાત્રે 12 વાગે અહીંયા છે, એક્ઝેક્ટ રાતે 12 વાગે અહીંયા છે. રાતે 12 વાગે કલાક કાંટો મિનિટ કાંટો બંને ઓવરલેપ કન્ડિશનમાં. પણ આપણે થોડી વાર માટે સમજીએ કે કલાક કાંટો રાત્રે 12 વાગે અહીંયા છે. મારે અત્યારે કલાક કાંટાની જ વાત કરવાની છે, એટલા માટે 1 વાગે અહીંયા આવશે, 2 વાગે અહીંયા આવશે, 3 વાગે અહીંયા આવશે. એનો મતલબ દરેક કલાકે કલાક કાંટો 30 ડિગ્રી ચાલી રહ્યો છે. તો એવું કહી શકાય કે 12 કલાકમાં રાત્રે 12 વાગે કલાક કાંટો અહીંયા છે, એને ફરીથી અહીંયા આવતા દિવસના 12 વાગે છે. રાત્રે 12 વાગે કલાક કાંટો ફરીથી અહીંયા કેટલા વાગે આવશે, દિવસના 12 વાગે. એનો મતલબ કે એને 12 કલાકમાં 360 ડિગ્રીનું ચલન કરે છે. ડન છે? જો એ 12 કલાકમાં 360 ડિગ્રીનું ચલન કરતો હોય તો 1 કલાકમાં કેટલા, 1 કલાકમાં 30 ડિગ્રી થાય. 1 કલાકમાં 30 ડિગ્રીનો ખૂણો, તો 60 મિનિટમાં 30 ડિગ્રીનો ખૂણો. ઓકે, 60 મિનિટમાં 30 ડિગ્રીનો ખૂણો. 60 મિનિટની સામે હું 30 ડિગ્રી ગણું છું, તો હું કહું કે 1 મિનિટમાં કેટલા,
આવું થાય. ત્રિરાશિ મૂકી 60 અને 30, 30 ગુણ્યા 1 ઉપર અને 60 નીચે, એટલે આવું કંઈક થાય. 30 ભાગ્યા 60 એટલે કે હાફ ડિગ્રી. કલાક કાંટો 1 મિનિટમાં અડધી ડિગ્રી, 1 મિનિટમાં અડધી ડિગ્રી, 60 મિનિટમાં 30 ડિગ્રી, એટલે કે 1 કલાકમાં 30 ડિગ્રી, તો 12 કલાકમાં 360. જો હું વાત કરું મિનિટ કાંટાની, તો મિનિટ કાંટો રાત્રે 12 વાગે અહીંયા હોય, ફરીથી ત્યાં કેટલા વાગે આવશે? 1 વાગે, ફરીથી 2 વાગે, 3 વાગે. એનો મતલબ કે એ તો દરેક કલાકે 360 ડિગ્રી ફરે. મિનિટ કલાક કાંટાને અહીંયાથી અહીંયા ફરતા 12 કલાક થઈ. મિનિટ કાંટાને તો 1 જ કલાક થાય છે. 1 કલાકમાં 360 ડિગ્રી ફરી રહ્યું છે. ખ્યાલ આવે છે? 1 કલાક એટલે 60 મિનિટ. 1 કલાક એટલે 60 મિનિટ, અને 60 મિનિટ તમે 1 મિનિટમાં કન્વર્ટ કરશો આને તો 6 ડિગ્રી. 360 ભાગ્યા શું થશે? 60. તો કેટલા ડિગ્રી થશે? 6 ડિગ્રી. 1 મિનિટમાં 6 ડિગ્રી, તો 60 મિનિટમાં 360 ડિગ્રી, એટલે કે 1 કલાકમાં 360. આ આની બેઝિક નીડ છે. આગળ જઈને આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા આવીશું ક્વેશ્ચનની આન્સરની, ત્યારે તમને આ યાદ હોવું જોઈએ કે 1 મિનિટમાં હાફ ડિગ્રી અને 1 મિનિટમાં 6 ડિગ્રી. લખી લો બોર્ડ પર. ઓકે, એક પ્રશ્ન લખો. મિનિટમાં એવું છે કે 1 કલાકમાં 12 વાગે મિનિટ કાંટો અહીંયા હોય, ફરીથી એને આવતા કેટલો ટાઈમ થયો? તો કે 1 વાગ્યા. 12 વાગે અહીંયા તો ફરીથી 1 વાગે અહીંયા પહોંચ્યો. એનો મતલબ કે એને 1 કલાકમાં 360 ડિગ્રી કવર કર્યા. જો 1 કલાકમાં 360 ડિગ્રી કરે તો 60 મિનિટમાં કેટલા? 360. 1 કલાક બરાબર 360. તો શું થશે? તો 1 મિનિટ બરાબર કેટલા? આની ત્રિરાશિ મૂકો તો શું થાય? 360 ગુણ્યા 1 ભાગ્યા 60 થાય 36, 6 ડિગ્રી. તો 1 મિનિટમાં 6 ડિગ્રી. ઓકે, ચલો લખો ક્વેશ્ચન. એક ઘડિયાળ સવારે 8 થી બપોરના 2:30 સુધી ચાલે છે. તો આ દરમિયાન તેના દ્વારા કલાક કાંટા દ્વારા
તો આ દરમિયાન કલાક કાંટા દ્વારા કુલ કેટલા ડિગ્રીનું ચલન થયું હશે? કુલ કેટલા ડિગ્રીનું ચલન થયું છે? 12 અવર મિનિટ કાંટા માટે નથી બેન, કલાક કાંટા માટે છે. જુઓ તો ખરા, 12 કલાકમાં 360 કલાક કાંટો છે, 1 કલાકમાં 360 મિનિટ કાંટો છે. સમય શું આપ્યો છે? સવારે 8 થી બપોરના 2:30, એટલે કે ટોટલ ટાઈમ જુઓ તો કેટલો થયો? 6 કલાક અને 30 મિનિટ. આવું થાય. ટોટલ ટાઈમ કેટલો થયો? 6 કલાક 30 મિનિટ. સવારના 8 થી બપોરના 2 એટલે 6 કલાક અને એની ઉપર બીજી 30 મિનિટ. ડન છે? સવારના 8 થી સાંજના બપોરના 2:30. ઓકે, કલાક કાંટાની વાત થઈ છે. કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી, તો 6 કલાકમાં 180 ડિગ્રી. હમણાં જ આપણે સમજ્યા, 1 કલાકમાં 30 ડિગ્રી તો 6 કલાકમાં 180 ડિગ્રી. કલાક કાંટો 1 મિનિટમાં હાફ ડિગ્રી, તો 30 મિનિટમાં 15. તો ટોટલ કેટલા થશે? 180 વત્તા 95, 195. ઓકે, નેક્સ્ટ. એક ઘડિયાળ મધ્યાહન બાદ 40 મિનિટ સુધી ચાલે છે. એક ઘડિયાળ મધ્યાહન બાદ 40 મિનિટ સુધી ચાલે છે. આ દરમિયાન મિનિટ કાંટાએ કેટલા ડિગ્રીનું ચલન કર્યું છે? યસ મિત્તલબેન, શું ના સમજાયું? મિનિટ કાંટાની તમે કન્ડિશન જુઓ તો શું આપ્યું છે? મિનિટ કાંટો રાત્રે 12 વાગે અહીંયા છે, ફરીથી કેટલા વાગે આવશે? 1 વાગે. તો 1 કલાકમાં મિનિટ કાંટો અહીંયાથી ફરીને પાછો અહીંયા આવે 1 જ કલાકમાં. રાત્રે 12 વાગે હતો અહીંયા, હવે 1 વાગે આવ્યો, તો 1 કલાકમાં એને કેટલા ડિગ્રી ફર્યું? 360. 1 કલાક બરાબર કેટલા મિનિટ? તો કે ભાઈ 60 મિનિટ. તો 1 મિનિટમાં કેટલા? મેં ત્રિરાશિ મૂકી, તો 360 ગુણ્યા 1, આ સામે ગુણાકારમાં જતું રહે નીચે, 360 ભાગ્યા 60 બરાબર 6 ડિગ્રી. હવે પેલામાં કેટલું આવ્યું? 240. તમને મધ્યાહન કીધું, મધ્યાહનો ટાઈમ એટલે 12 વાગે. મિનિટ કાંટો 12 વાગ્યાથી લઈને કેટલી મિનિટ કીધી છે? 40. 12:40 સુધી, એટલે ટોટલ ટાઈમ કેટલો? 40 મિનિટ. ટોટલ ટાઈમ કેટલો? 40 મિનિટ. તો 1 મિનિટમાં મિનિટ કાંટો કેટલું ચાલે છે? 6 ડિગ્રી. તો 40 મિનિટમાં 6 ચોક 24, એટલે કે 240 ડિગ્રી ચાલશે. કલાક કાંટાની વાત કરીએ તો સવારે 8 થી બપોરના 2:30 વાગ્યા, ટોટલ ટાઈમ કેટલો થાય? 8 થી 12
4 કલાક અને બીજા 2 કલાક 6 કલાક ને ઉપર 30 મિનિટ. ધ્યાન રાખજો. તો ટોટલ ટાઈમ કેટલો? 6 કલાક 30 મિનિટ. 1 કલાકમાં કલાક કાંટાની વાત થઈ છે. કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી, તો 6 કલાકમાં 6 તરી 180 અને 30 મિનિટ 1 મિનિટમાં હાફ ડિગ્રી, તો 1 મિનિટમાં 30 મિનિટમાં 15 ડિગ્રી. 180 વત્તા 15 195. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ. હવે જો તમને ઘડિયાળમાં એવું કીધું હોય આગળ કે ઘડિયાળમાં રાત્રે 12 વાગે કલાક કાંટો ને મિનિટ કાંટો એક્ઝેક્ટ ઓવરલેપિંગ કન્ડિશનમાં છે. એક્ઝેક્ટ ઓવરલેપિંગ કન્ડિશનમાં છે રાત્રે 12 વાગે. સમજો, હું એવું કહું કે 12 વાગે આ બંને ઓવરલેપિંગ કન્ડિશનમાં હોય, મતલબ they both are in 0 ડિગ્રી. એક્ઝેક્ટ 12 વાગે કઈ ડિગ્રીમાં હશે? 0. આ જ ઘટના 1 ને 5 ની આસપાસ બનશે ફરીથી. હું એક્ઝેક્ટ 1 ને 5 નથી કહેતો, 1 ને 5 ની આસપાસ કહું. આપણી સમજણ માટે આપણે એને 1 ને 5 લઈ લઈએ. 1 ને 5 વિચારો, થોડુંક તમને ખ્યાલ આવશે કે 1 ને 5 કલાક કાંટો મિનિટ કાંટો ભેગા હોય. 2 ને 10 ની આસપાસ આવશે. અગેન 2 ને 10 બંને જોડે જોડે આવશે. 3:15 ની આસપાસ. 4:20 એપ્રોક્સિમેટલી છે, આ એક્ઝેક્ટ નથી. 4:20 એપ્રોક્સિમેટલી છે. એનો મતલબ શું થાય છે કે દરેક કલાકે આ ઘટના બની રહી છે 0 ડિગ્રીની. 0 ડિગ્રીનો ખૂણો રાત્રે 12 વાગે બને છે, 1 વાગે બને છે, 1 ને 5 બને છે, 2 10 બને છે, 3 15 બની રહી છે. એનો મતલબ કે દરેક કલાકમાં આ ઘટના બની રહી છે. તો હું જો 12 કલાકનો સમય લઉં તો આ 12 કલાક બનવી જોઈએ. દરેક કલાકમાં એકવાર બનતી હોય ઘટના, તો 12 કલાકમાં 12 વાર બનવી જોઈએ, પણ બને છે 11 વાર. બને છે કેટલી વાર? 11 વાર. એનો મતલબ કે કોઈક એવી કલાક છે જ્યાં ઘટના બનતી નથી. તમે એની સિવાય પણ બીજું લોજિક કાઢો તો તમને ખ્યાલ આવે. આનો ટાઈમ કેટલો છે? 12. આનો ટાઈમ કેટલો છે? 1 ને 5, એટલે કે 65 મિનિટ. 12 વાગ્યાથી 1:05 કેટલા મિનિટ થાય? 65 મિનિટ. 1:05 થી 2:10 કેટલી મિનિટ થાય? 65. 70 ને 65. 2:10 થી 3:15 65. દરેકમાં 65 મિનિટનો ગેપ છે. 11 કલાક તમે પહોંચો, 11 કલાકે પહોંચો, પેલી 5 મિનિટ વધારાની છે, એટલે સીધા 12 કલાક થઈ જાય. ખબર પડે છે હું શું કહું? ફરીથી સમજો. 5 મિનિટનો ગેપ હોય અને 12 વખત તમે 5 મિનિટનો ગેપ કરો તો શું થાય? 12 × 5 = 60, એટલે 1 કલાક વધી જાય. એનો મતલબ કે દરેક 65 મિનિટે જ આ ઘટના બને છે. તો 12મા કલાકે આ ઘટના કેમ નહીં બને? કારણ કે ઓલરેડી 1 કલાકની મિનિટ જતી રહી છે. ખ્યાલ આવ્યો? આ એની ટેકનિકલ બાબત છે. એવું ના સમજવું તો આપણે ડાયરેક્ટ સમજી લઈએ કે કઈ કલાકમાં ઘટના નથી બનતી. સમજો? એવું ડાયરેક્ટ કહી દઉં તમને. હવે સમજો, તમને એક્ઝામમાં કેવી રીતે પ્રશ્ન પૂછશે? તમને એક્ઝામમાં એવી રીતે પ્રશ્ન પૂછશે કે સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા 12 કલાક, બરાબર? સવારના 10 થી સાંજના 10 ની વચ્ચે ઘડિયાળના બંને કાંટા કેટલી વાર એકબીજાની ઉપર આવે છે, એટલે કે 0 ડિગ્રી બનાવે છે. ટોટલ ટાઈમ કેટલો છે? 12. 1 કલાકમાં 1 વાર, 12 કલાકમાં 11 વાર, તો 24 કલાકમાં 22 વાર. બધું ડબલ. 1 કલાકમાં 1 વાર, 12 કલાકમાં 11, તો 24 કલાકમાં 22. મને એવું કે એક દિવસમાં, એક દિવસ એટલે 24 કલાક યાદ રાખવાનું, એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર એક સાથે આવે છે? એક સાથે એટલે અગેન 0 ડિગ્રી. એકાકાર થાય છે 0 ડિગ્રી. ઓવરલેપ થાય છે 0 ડિગ્રી. ખ્યાલ આવે? આ બધા એના શબ્દો છે. તો જ્યારે શબ્દની અંદર એકાકાર, એક સાથે, એકબીજા ઉપર, તો બધાનો મતલબ થાય 0 ડિગ્રી. તો 12 કલાકમાં 11 વાર ને 24 કલાકમાં 22 વાર.
ઓકે, તમને એવો પ્રશ્ન થાય કે કઈ કલાકોમાં નહીં બનતું હોય તો 11 થી 1 આ 2 કલાક છે. 11 થી એટલે 2 કલાક. દરેક કલાકમાં એકવાર બનતો હોય તો આ 2 કલાક છે, આમાં 2 વાર બનવું જોઈએ. 1 કલાકમાં એકવાર બનતું હોય તો 2 કલાકમાં 2 વાર. આ કલાકને 2 ભાગમાં પાડું તો 11 થી 12 અને 12 થી 1 આવું થાય. હવે જુઓ, ચલો એક નવી ડાયાગ્રામ બનાવી. હું અહીંયા એક ડાયાગ્રામ બનાવું છું. સપોઝ સમજો કે 11 વાગ્યા છે. કલાક કાંટો 11 થી 12 માં કઈ બાજુ જશે? 12 નંબર તરફ, બરાબર ને? કલાક કાંટો કઈ તરફ જશે? 12 નંબર તરફ. મિનિટ કાંટો આવશે અને એક્ઝેક્ટ બંને 12 વાગે ભેગા થશે. ડન. એનો મતલબ કે 11 થી 12 માં ઘટના બની. ડન. હવે જો 12 થી 1 ની વાત કરીએ. 12 થી 1 માં કલાક કાંટો ક્યાં હશે? સપોઝ સમજો કે આ બીજી ડાયાગ્રામ બનાવી, એને છોડો. આ 12 નો સમય છે, આ 1 નો સમય છે. એક્ઝેક્ટ 12 વાગ્યા હતા પહેલા. 11 થી 12 માં ઘટના બની કે 12 થી 1 ની જોઈએ. કલાક કાંટો 12 થી 1 માં ક્યાં ફરતો હોય? આની અંદર, બરાબર ને? કલાક કાંટાને કમ્પલસરી 12 થી 1 ની અંદર આની અંદર જ ફરવું પડે. ઓકે, સપોઝ સમજો કે કલાક કાંટો અહીંયા ક્યાંય ફરી રહ્યો છે અને મિનિટ કાંટાને એની સાથે આવીને 0 ડિગ્રી બનાવો છે તો કમ્પલસરી આ બાજુ આવવું પડે. તો તમે સમજો 12 ને 1 થઈ છે, પહેલી જ મિનિટ લઈ લઈએ આપણે. 12 ને 1 એ મિનિટ કાંટો તો અડધી ડિગ્રી ફર્યો હશે. સોરી, કલાક કાંટો તો દરેક ડિગ્રી કેટલું ફરે? દરેક મિનિટે કેટલું ફરે? અડધી ડિગ્રી. અને મિનિટ કાંટો 6 ડિગ્રી. તો 12 ને 1 થઈ હશે તો મિનિટ કાંટો તો 6 ડિગ્રી આગળ જતો રહ્યો અને કલાક કાંટો અડધી ડિગ્રી, એટલે બે ની વચ્ચે 5.5 ડિગ્રીનો ફરક થઈ ગયો. હવે મિનિટ કાંટાને કમ્પલસરી જો કલાક કાંટાને મળવું હોય તો આ ભાગમાં જ આવવું પડે. અને આ ભાગમાં આવવું હોય તો એને ફરીને જ્યારે પાછો આવી રહ્યો છે ત્યારે એના 12 નંબર ક્રોસ કરીને આવવું પડે. આ બાજુ 12 નંબર ક્રોસ કરે એટલે ટાઈમ થાય 1 ને 5 કે 1 વાગ્યા પ્લસ. 1 ને 5 નો ટાઈમ 12 થી 1 માં ના કહેવાય. કોની વચ્ચે કહેવાય? 1 થી 2 ની વચ્ચે. ખબર પડી? અહીંયા તમે જે 1 ને 5 નો ટાઈમ બતાવી રહ્યા છો એ કોની વચ્ચે છે? 12 થી 1 ની વચ્ચે નથી, 1 થી 2 ની વચ્ચે. એનો મતલબ કે 12 થી 1 માં ઘટના બનતી. ડન. તો 12 કલાકમાં 12 વારની જગ્યાએ 11 વાર આવી રીતે થાય. ક્લિયર છે બધાને? જ્યારે પણ તમારી પાસે તમને આવો જ ક્વેશ્ચન આપ્યો કે 0 ડિગ્રીનો ખૂણો 12 કલાકમાં કેટલી વાર? 11 વાર. ફરીથી સમજો, તમને દરેક કલાકમાં આ ઘટના બનતી હતી તો એવી કોઈ કલાક છે જ્યાં ઘટના નથી બનતી. તો મેં ફરીથી વિચાર્યું કઈ ઘટના? તો 11 થી 1. 11 થી 1 એવી ઘટના છે કે જ્યાં 2 કલાકમાં 2 વાર બનવા જોઈએ પણ બને છે 1 વાર. તો જોયું આપણે પહેલા. તો 11 થી 1 માં કલાક કાંટો ધીરે ધીરે આ બાજુ ફરી રહ્યો, એક્ઝેક્ટ 12 વાગે બંને ભેગા થઈ ગયા. મતલબ કે ઘટના તો બની ગઈ 12 વાગે. 12 થી 1 માં આ ઘટના ધીરે ધીરે આગળ વધવી જોઈએ અને 12 થી 1 માં કલાક કાંટા મિનિટ કાંટાને મળવું હોય તો કલાક કાંટો તો કમ્પલસરી અહીંયા છે અને મિનિટ કાંટાને મળવું તો એને ફરીને પાછું આવવું પડે. અને જ્યારે ફરીને પાછો આવી રહ્યો છે તે 12 નંબરને ક્રોસ કરીને આવશે. અને જેવો મિનિટ કાંટો 12 નંબર ક્રોસ કરે ટાઈમ બદલાઈ જાય. એને હું 12 થી 1 નહીં કહું, 1 થી 2 કહીશ. કેમ? કારણ કે 1 ને 5 ભેગા થાય. તો 1 ને 5 12 થી 1 માં નથી આવતું. કોનામાં આવે છે? 1 થી 2 માં. અને એટલા માટે આ ઘટના 12 થી 1 માં બનતી નથી. ઓકે, ચલો નેક્સ્ટ હું પછી જોડે લખાઈ દઈશ. અત્યારે 180 ની વાત કરી લઈએ. 180 ડિગ્રી. 180 ડિગ્રી તમે જુઓ, આ 12 નંબર છે તો એનો 180 કોણ થાય? 6. 1 નો 180 કોણ થાય? 7. 2 માં 8 અને 3 માં 9. બરાબર. તો એવું કહું કે એક્ઝેક્ટ 6 વાગે 180 ડિગ્રીનો ખૂણો બનતો હશે. એક્ઝેક્ટ 6 વાગે અને હું 180 ડિગ્રી કહું. આપણે સમય સ્ટાર્ટ કરવો છે 12:30 થી. 12 વાગ્યાથી જ કરીએ. તો સૌથી પહેલો 180 ડિગ્રીનો ખૂણો ક્યાં બનશે? 12:30 ની આસપાસ. 12:30 તો નહીં જ બને, કારણ કે 12:30 કલાક કાંટો અહીંયા ક્યાંક ફરતો હોય, આ બંનેની વચ્ચે, આ અહીંયા ક્યાંક હોય અને મિનિટ કાંટો એક્ઝેક્ટ નીચે હોય.
તો જો તમારે કલાક કાંટા મિનિટ કાંટાને 180 ડિગ્રી પર લાવવા હોય તો અહીંયા ક્યાંક લાવવા પડે, આ વાળા પોર્શનમાં લાવવા પડે તો 180 ડિગ્રી થાય. એક્ઝેક્ટ 12:30 નહીં થાય, પણ હું સમજીને ચાલુ 12:35 ની આસપાસ હશે. આપણે એવું સમજીને ચાલે કે 12:33, 34 ની આસપાસ આ ઘટના બનતી હશે. બીજી ઘટના 1:40 ની આસપાસ ક્યાંક બનતી હશે. ત્રીજી ઘટના 2:45 ની આસપાસ ક્યાંક બનતી હશે. એનો મતલબ દરેક કલાકમાં આ પણ કેટલી વાર બની રહ્યા છે? એક વાર. તો 12 કલાકમાં આ કેટલી વાર બનવા જોઈએ? 12 વાર. પણ બને છે કેટલી વાર? 11 વાર. એનો મતલબ કે કોઈક એવી કલાકો છે જ્યાં પણ આ પણ એક જ વાર બનતો હશે 2 કલાકની જગ્યાએ. સમજો, કોઈક એવી કલાક છે જ્યાં 12 કલાકમાં 11 વાર બને છે, તો કોઈક એક કલાકમાં ઘટના નથી બનતી. એ ઘટના કઈ છે? તો જો બે એવી કલાક છે, 5 થી 7. 5 થી 7 નો તમે સમય પકડીને ચાલો તો સપોઝ સમજો કે આ 5 વાગ્યા. 5 વાગ્યા. 5 વાગે કલાક કાંટો ધીરે 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 આ તરફ આવશે, મિનિટ કાંટો આવશે અને ક્રોસ ઓવર કરીને એક્ઝેક્ટ 6 વાગે બંને 180 ડિગ્રીનો ખૂણો બને. એક્ઝેક્ટ 6 વાગે બની ગયો. એનો મતલબ શું થયો કે 5 થી 6 માં આ ઘટના બની ગઈ. ઓકે, તમે એક વસ્તુ જુઓ, 12 નો 180 6 છે, 1 નો 180 7 છે. તો એનો મતલબ કે આ વાળો જે પોર્શન છે એનો 180 આ વાળું પોર્શન થાય કે નહીં? આખે આખો પોર્શન 180 માં આંકવાની સાથે છે, તો કે આની સાથે. આ જે 12 ની સાથે 180 માં છે એ જ કોની સાથે આવશે? 7 ની સામે. તો હું એવું વિચારીને ચાલુ કે 6 વાગ્યા પછી આ 6 છે, આ 7 છે, આ 1 છે, સોરી આ 12 છે, આ 1 છે. 6 વાગ્યા પછી જો કલાક કાંટો અહીંયાથી આગળ જઈ રહ્યો છે, 6 વાગ્યા પછી 6 ને 7 ની વચ્ચે કલાક કાંટો અહીંયા ક્યાંક આવી રહ્યો છે, તેનો મતલબ શું થાય કે મિનિટ કાંટાએ કમ્પલસરી અહીંયા ક્યાંક આવવું પડશે, તો જ આ બંને એકબીજાની સામે 180 પર આવશે ને. સમજણ પડે છે કહું છું? એમાં 6 અને 7 આટલો સ્લોટ લઈ લો તો આનો 180 નો સ્લોટ કોણ? 12 અને 1. તો કલાક કાંટો તો ફિક્સ છે કે 6 7 ની વચ્ચે જ છે, તો મિનિટ કાંટાને ક્યાં આવવું પડે? 12 અને 1 ની વચ્ચે. અને 12 અને 1 ની વચ્ચે એને આવવું હોય તો કયા નંબરને ક્રોસ કરીને આવવું પડે? 12 ને ક્રોસ કરે તો શું થાય? ટાઈમ બદલાઈ જાય. સપોઝ સમજો કે બે 7 ને 5 સામ સામે આયા. એક્ઝામ્પલ, 7 ને 5 સામ સામે આયા, એનો મતલબ કે આ 6 થી 7 નો સમય નથી. આ કોનો સમય છે? 7 થી 8 નો. આ સમય છે 7 થી 8 નો. એનો મતલબ કે આ પણ 12 કલાકમાં કેટલી વાર બને છે? 11 વાર. અને 24 કલાકમાં કેટલી વાર બને છે? 22. ક્લિયર છે? હવે લખો. ઘડિયાળના બંને કાંટા ઘડિયાળના બંને કાંટા 0 ડિગ્રીનો ખૂણો બ્રેકેટમાં લખજો. સાથે સાથે આ બધા નામ તમારી એક્ઝામમાં આવશે એટલા માટે. સાથે સાથે સ્લેશ એકબીજા ઉપર સ્લેશ એકબીજા સાથે સ્લેશ એકાકાર એકાકાર. પહેલું સાથે સાથે એકબીજા ઉપર એકબીજા સાથે અને એકાકાર. ઓકે, બ્રેકેટ ઓવર. 0 ડિગ્રીનો ખૂણો 12 કલાકમાં 11 વાર અને 24 કલાકમાં 22 વાર બનાવે છે. આ ઘટના 12 થી 1 ના સમયમાં બનતી નથી. આ ઘટના 12 થી 1 ના સમયમાં બનતી નથી.
નેક્સ્ટ. ઘડિયાળના બંને કાંટા 180 ડિગ્રીનો ખૂણો બ્રેકેટમાં લખજો એકબીજાથી વિરુદ્ધ સ્લેશ સામસામે સ્લેશ સામસામે 12 કલાકમાં 11 વાર અને 24 કલાકમાં 22 વાર બનાવે છે. ઓકે, ડન છે. હવે સમજો, આ તો વાત થઈ 0 અને 180 ની. એની સિવાયના ખૂણા પૂછ્યા હોય તો 90, 45, 60, 30, તો આવા બધા ખૂણા આની અંદર આવી જાય. આવે 1 ડિગ્રી થી લઈને 179 ડિગ્રીમાં 30, 45, 60, 90 બધા આવી જાય. આમાં કોણ નથી? 0 અને 180 બે જ નથી ને. તો આ બધા ખૂણા 1 કલાકમાં 2 વાર બને. 1 કલાકમાં 2 વાર બને. 12 કલાકમાં 22 વાર બને અને 24 કલાકમાં 44 વાર બને. બધું ડબલ. પેલા બંને 1 કલાકમાં કેટલી વાર બનતા હતા? 1 વાર. આ બધા 1 કલાકમાં કેટલી વાર બને છે? 2 વાર. પેલા 12 માં 11, આ 12 માં 22, પેલા 24 માં 22, આ 24 માં 44. ક્લિયર? લખો. ઘડિયાળના દરેક ખૂણા એટલે કે 1 ડિગ્રી થી લઈને 179 ડિગ્રી. બ્રેકેટમાં એક્ઝામ્પલ તરીકે લખજો 30, 45, 60, 90. 30, 45, 60, 90. ઘડિયાળના દરેક ખૂણા 1 કલાકમાં 2 વાર, 1 કલાકમાં 2 વાર, 12 કલાકમાં 22 વાર અને 24 કલાકમાં 44 વાર બને છે. ઓકે, થોડા પ્રશ્ન કર્યા આના પર. લખો ક્વેશ્ચન. એક ઘડિયાળ સવારના 8 થી સાંજના 8 વચ્ચે કેટલી વાર બંને કાંટા વચ્ચે કાટખૂણો બનાવશે? કાટખૂણો એટલે 90 ડિગ્રી. સમય કેટલો છે? કેટલી વાર આવશે? 22 વાર. 12 કલાક. સવારના 8 થી સાંજના 8, 12 કલાક. 12 કલાકમાં 1 ડિગ્રી થી 179 ડિગ્રી કેટલી વાર બને છે? 22 વાર. બરાબર છે? 1 ડિગ્રી થી લઈને 179 કોઈ પણ 12 કલાકમાં કેટલી વાર બનશે? 22 વાર. કાટખૂણો એટલે 90 ડિગ્રી, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ. આજ સવારના 10 વાગ્યાથી લઈને આવતીકાલ સાંજના 10 વાગ્યા સુધી
આવતીકાલ સાંજના 10 વાગ્યા સુધી ઘડિયાળના બંને કાંટા કેટલી વાર એકાકાર થશે? કેટલી વાર એકાકાર થશે? હમ 33. ટોટલ કલાક કેટલા થશે? ટોટલ કલાક કેટલા થશે? 36. આજ સવારના 10 થી કાલ સાંજના 10 સુધી, એટલે 10 થી 10 24 અને બીજા 12, એટલે ટોટલ કલાક કેટલા થયા? 36. 24 કલાકમાં 22 અને બીજા 12 કલાકમાં 11. એકાકાર એટલે 0 ડિગ્રી. બરાબર છે? તો ટાઈમ તમને જે આપ્યો છે એ આજના 10 થી કાલ સાંજના 10, એનો મતલબ ટોટલ ટાઈમ છે 24 + 12 એટલે કે 36 અવર. અને શું કીધું છે? એકાકાર. એકાકાર એટલે 0 ડિગ્રી. 0 ડિગ્રી 24 કલાકમાં 22 વાર વત્તા 12 કલાકમાં 11 વાર, એટલે કે 33 વાર બનાવશે. ઓકે, નેક્સ્ટ. કોઈ ઘડિયાળ એક દિવસમાં કેટલી વાર મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે લંબગત અવસ્થા બનાવશે? લંબગત અવસ્થા. શું થાય લંબગત અવસ્થા? પરપેન્ડિક્યુલર. ગેંગ્સ ઓફ વાસેપુર વાળો પરપેન્ડિક્યુલર નહીં. પરપેન્ડિક્યુલર નો મતલબ થાય 90 ડિગ્રી, અને પરપેન્ડિક્યુલર કહેવાય લંબગત અવસ્થા. લંબગત અવસ્થા પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી. બ્રેકેટમાં લખી લેજો પરપેન્ડિક્યુલર. તો 90 ડિગ્રી આપી છે. એક દિવસ એટલે 24 કલાક. 24 કલાકમાં 90 ડિગ્રી કેટલી વાર બનશે? 44 વાર. એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 90 ડિગ્રી કેટલી વાર બનશે? 24 અવર 44 ટાઈમ્સ. શબ્દની મારામારી હોય એમાં, યાદ રાખજો. શબ્દ કંઈક અલગ આપી દે એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક દિવસમાં ઘડિયાળના ત્રણેય કાંટા કેટલી વાર સાથે સાથે આવશે? એક દિવસમાં ઘડિયાળના ત્રણેય કાંટા કેટલી વાર સાથે સાથે આવશે? ક્વેશ્ચન કરો. ત્રણેય કાંટા સાથે આવી કન્ડિશન ખરી? ત્રણેય એટલામાં સેકન્ડ કાંટો ગણી લીધો ને. આવે એવી શક્યતાઓ ખરી? આવે જ ને, કેમ ના આવે? તમે સમજો, હું આવું લખું 11 59 59
ત્યાં સુધી 12 તો ના જ વાગ્યા કહેવાય. 12 ક્યારે વાગ્યા કહેવાય? આ 60 થાય ત્યારે. આ 60 થાય ત્યારે આ પણ શું થાય? અને અહીંયા 11:60 નો મતલબ શું થાય? 12 વાગ્યા. તો જ્યારે આ કલાક કાંટો મિનિટ કાંટો તો ઓવરલેપમાં હશે જ. જેવો સેકન્ડ કાંટો એની 60 સેકન્ડ કમ્પ્લીટ કરે ને ત્યારે જ બધા 0 ડિગ્રીમાં આવે. તો એવું તો 12 વાગે થયું. એવું 1 ને 5 ની આસપાસ થશે. એનો મતલબ શું કે જ્યારે 0 ડિગ્રીનો ખૂણો મિનિટ કાંટો ને કલાક કાંટો બનાવતો હોય ને ત્યારે સેકન્ડ કાંટો ઉપર જ હશે. અને માત્ર સેકન્ડ કાંટો 0 ડિગ્રી જ જોડે બનાવે, બાકી એક પણ નહીં. ખ્યાલ આવે છે? બાકી એક પણ નહીં. તો તમને અને આવું આખા કલાકમાં એક જ વાર થાય. તો 12 કલાકની અંદર 0 ડિગ્રી કેટલી વાર બને છે? 11 વાર. 24 કલાકમાં કેટલી વાર બને છે? તો ત્રણેય કાંટા પણ 24 કલાકમાં કેટલી વાર આવશે જોડે? ખબર પડી? તો જવાબ આવશે 22 ડિગ્રી. બરાબર? આમાં કયો ટોપિક હાર્ડ લાગી રહ્યો? તમારે આપેલી દરેક વસ્તુને તમારે ખાલી સોલ્વ જ કરવાની છે. ખાલી તમને ગોખેલી જ વસ્તુ મૂકવાની છે કે 12 કલાક છે કે 24 કલાક. 12 કલાક હોય તો 11 વાર, 24 કલાક હોય તો 22 વાર. આ 0 અને 180 ડિગ્રી. બાકીના કલાકો તો કે 90 હોય, 45 હોય. 12 કલાકમાં 22 વાર અને 24 કલાકમાં 44 વાર. આ ગોખેલી વસ્તુ છે, તમારામાં કઈ નવું નથી. હવે એ તો તમારે શીખવું પડશે ને કે સવારના 8 થી સાંજના 8 ને 12 કલાક કહેવાય. એમાં હું તમને વધારે મદદ ના કરી શકું. કહી શકું કે આટલું થાય કે આજના 10 થી કાલના 10 24 કલાક અને એની ઉપર બીજા 10 વાગે તો બીજા 12 કલાક. તો હું આનો તમને ગણતરી કરીને આપું 36 કલાક. અને એમાં એક 24 કલાકમાં 22 વાર હોય, 12 કલાકમાં 11 વાર. આવી ગણતરી કરીને હું તમને આપી શકું. એનાથી વધારે તો કેમનું સેટ થાય? ચલો કઈ નહીં, નેક્સ્ટ લખો. એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર એક સીધી રેખામાં આવશે? કેટલી વાર એક સીધી રેખામાં આવશે? વિચારો. સીધી રેખાનો મતલબ 180. માત્ર 180? 0 ડિગ્રી બી થાય ને 180 નો મતલબ. હું એવું કહું, સમજો. સીધી રેખા મતલબ રેખા સીધી નથી. એમને એમ ના થાય ને રેખા. બરાબર? આ 12 નંબર છે. 12 નંબર છે. તો મેં એના પર એક સીધી રેખા ડ્રો કરી દીધી. તો એનો મતલબ એ રેખા 6 નંબર પરથી પણ પસાર થતી હશે. ઓકે? તો તમને એ તો ખબર પડે કે સીધી રેખા હોય તો 180 ડિગ્રી તો બને જ. બને કે નહીં? ડન. પણ કલાક કાંટો મિનિટ કાંટો એક્ઝેક્ટ 12 પર બંને ઓવરલેપ થતા હોય તો એ કહેવાય તો સીધી રેખામાં જ ને. આ બંને આવી રીતના ઓવરલેપ છે તો કહેવાય તો સીધી રેખા જ. સામ સામે છે તો કહેવાય તો સીધી રેખા જ. એનો મતલબ કે સીધી રેખાનો મતલબ શું થઈ રહ્યો છે? 0 પ્લસ 180 બંને. ખાલી 180 નહીં. કેટલો ટાઈમ આપ્યો છે? એક દિવસ. એક દિવસમાં કેટલા કલાક? 24 કલાક. મતલબ કે 24 કલાકમાં આ અને 24 કલાકમાં આ. યસ ઓર નો? 24 કલાકમાં 0 ડિગ્રી, 24 કલાકમાં 180. 24 કલાકમાં 0 ડિગ્રી કેટલા ટાઈમ હોય? 22 વાર. 24 કલાકમાં 0 ડિગ્રી કેટલી વાર બને? 22 વાર. અને 180 પણ કેટલી વાર બને? 22 વાર. ટોટલ કેટલા થશે? 44. ક્લિયર છે? ખ્યાલ આવ્યો?
22 વત્તા 22 180. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. એક ઘડિયાળ આજે બપોરે 12 વાગે સેટ કરી હોય અને આવતીકાલ રાતના 12 સુધી ચલાવવામાં આવે આવતીકાલ 12 વાગ્યા સુધીનું ચલાવવામાં આવે તો તે દરમિયાન તેના બંને કાંટા કેટલી વાર સામ સામે આવશે? યસ, 0 ડિગ્રી કેમ આવ્યું? સીધી રેખા, હું એવું કહું કે 12 વાગ્યા, તો 12 વાગે મિનિટ કાંટો અને કલાક કાંટો તો ઓવરલેપ જ થશે. અને મેં ઓલરેડી 12 વાગ્યા પર એક સીધી રેખા ડ્રો કરી રાખી હતી. તો આ બંને 0 ડિગ્રીના જે બંને કાંટા છે એ પણ કહેવાય તો સીધી રેખા પર જ ને. તો 0 ડિગ્રી અને 180 બંને આવે સીધી રેખામાં. આ યાદ રાખવાનું, ખાલી 180 ના આવે. યસ, આનો જવાબ શું આવ્યો? બરાબર. ટોટલ ટાઈમ કેટલો છે તમારી પાસે? 12 કલાકથી, આજના 12 થી કાલ રાતના આપ્યા છે. ઓકે, આજના બપોરના, આજ બપોરના 12 થી કાલ રાતના 12, એટલે ટોટલ તમારી પાસે 36 કલાક. 36 કલાકમાં સામ સામે કેટલા ડિગ્રીનો ખૂણો પૂછ્યો છે? 180. સામ સામેનો ખૂણો 180. જો 180 નો ખૂણો થાય તો 24 કલાકમાં 22 વાર અને 12 કલાકમાં 11 વાર, ટોટલ 33 વાર. ઓકે, તો ક્લોકની અંદર આ હજુ એક જ પેટર્ન કમ્પ્લીટ થઈ છે. આની હજુ 2-3 પેટર્ન બાકી છે. એક પેટર્ન છે જ્યાં આપણે ખૂણા શોધીશું. ખૂણા એવી રીતે શોધીશું કે 10 વાગ્યાને 10 મિનિટ થઈ હોય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને, એના માટે એક સૂત્ર વાપરીશું. સેમ વસ્તુ આપણે જ્યારે આની અંદર મિરર ઇમેજ અને વોટર ઇમેજ શોધીશું. મિરર ઇમેજ વોટર ઇમેજમાં પાછું ખાલી એવું જ નહીં કે એક જ મિરરમાં તમને એવો પ્રશ્ન પણ પૂછે કે 1000 અરીસા આવે તો છેલ્લા અરીસામાં કેટલા વાગ્યા હોય, અથવા તો 5001 અરીસા આવે તો છેલ્લા અરીસામાં કેટલા વાગ્યા હોય. તો વધારે પડતા અરીસાની પણ ચર્ચા કરીશું. અને એના પછી જે લાસ્ટ ટોપિક હશે, જે આખા ક્લોકનો થોડી ટફ ટોપિક છે, કે જ્યાં તમને ખૂણો આપ્યો છે, એવું કીધું છે કે 3 થી 4 ના સમયમાં 60 ડિગ્રીનો ખૂણો ક્યારે બને, તો તમારે 60 ડિગ્રીનો ખૂણો મિનિટ વાઇઝ શોધવાનો છે. 2 એવી મિનિટ આવશે જ્યાં 60 ડિગ્રીનો ખૂણો, એ પણ પેલા સૂત્ર પર આધારિત જ છે, θ = 11/2m - 30h. એના આધારિત જ છે. એક જ સૂત્રથી તમારા 2 પ્રકારના પ્રશ્નના જવાબ તૈયાર થશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ટિલ ધેન ટેક કેર.